નમસ્કાર દોસ્તો, મારું નામ છે અમિત કોટડિયા. હું આઈટી ગ્રેજ્યુએટ છું. આજનું જે ડિસ્કશન આપણે કરવાનું છે એ મારી ખુદની જે પ્રોડક્ટ છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સોફ્ટવેર. હવે આ જે પ્રોડક્ટ જે છે મારી એ આપણે કયા કયા ટાઈપના બિઝનેસ આપણે ચલાવતા હોઈએ ત્યાં આપણે યુઝ કરી શકીએ. હવે આપણે કોઈ સ્ટીલની ફેક્ટરી ચલાવતા હોઈએ, સ્ટીલ યા લોખંડની, ત્યાં યુઝ કરી શકીએ. પ્લાસ્ટિકનો કોઈ બિઝનેસ ચલાવતા હોય, પેલા પ્લાસ્ટિક રિલેટેડ કોઈ કંપની ચલાવતા હોઈએ આપણે, ઇલેક્ટ્રિકલ બિઝનેસ, ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ચલાવતા હોઈએ, કોઈ કરિયાણાનો કોઈ હોલસેલનો કોઈ શોરૂમ ચલાવતા હોય, મેડિકલ શોપ છે, કપડાનો કોઈ શોરૂમ છે, ફર્નિચરનો કોઈ શોરૂમ ચલાવતા હોઈએ. મીન્સ કે જ્યાં આપણે ટ્રેડિંગ રિલેટેડ કોઈ બી બિઝનેસ આપણે ચલાવતા હોઈએ ત્યાં આપણે આ સોફ્ટવેર યુઝ કરી શકીએ. હવે કોઈ ફેક્ટરી હોય અથવા કોઈ કંપની હોય તો કંપનીમાં કેવું હોય છે, આપણે જે બી માલ આપણે પરચેસ કરતા હોઈએ છીએ એ આપણે પરચેસનો કોઈ ટ્રેક રાખવો હોય. મીન્સ કે પરચેસ આપણે કયા ભાવમાં મટીરિયલ પરચેસ કર્યું છે, કયા વેન્ડર જોડેથી પરચેસ કર્યું છે. હવે શું, એક વેન્ડર તો હોય નહીં, નંબર ઓફ વેન્ડર હોય તો નંબર ઓફ વેન્ડરની ઇન્ફોર્મેશન આપણે એનો ટ્રેક રાખવો હોય, હે ને. પછી હવે એનું બરાબર ટોટલી એની બિલિંગ ઇન્ફોર્મેશન હોય. પછી જે બી આપણે માલ પરચેસ કર્યું જે વેન્ડર જોડેથી એનું બરાબર ટોટલ પેમેન્ટ કેટલું થયું, કેટલું પેમેન્ટ આપણું બાકી છે, કેટલું આપણે એને એડવાન્સ પેમેન્ટ કરેલું છે, એનો પૂરો ટ્રેક રાખવો હોય. અને પછી આપણે જે બી માલ આપણે જે પરચેસ કર્યો એના આપણે સેલ કરવાનો હોય, હે ને. તો આપણે એનું કસ્ટમરની ઇન્ફોર્મેશન આપણે પૂરો આપણે ડેટાબેઝ રાખવો પડે કે બી કેટલા આપણા કસ્ટમર છે એનો બરાબર એનું ટોટલ બિલિંગ ઇન્ફોર્મેશન. પછી આપણે એનો જે બી માલ આપણે વેચીએ છીએ એ કેટલા કેટલા ભાવમાં આપણે એને માલ વેચ્યો, અગાઉ જે માલ વેચ્યો હતો એ કેટલા ભાવમાં વેચેલો હતો, હે ને. તો મેઇન શું, સોફ્ટવેર આપણી જોડે હોય તો શું એક તમે ટ્રેક રાખી શકો કે આગળ સપોઝ કે આ એક 100 એક ક્લાયન્ટ કસ્ટમર છે આપણો. હવે આપણે આપણી જોડેથી માલ પરચેસ કરે છે, હે ને. તો અલ્ટિમેટલી આપણે હવે આપણે સૌથી પહેલા તો શું એ ચેક કરશે કે આપણે જે લાસ્ટ આપણે આપણી જોડેથી જે માલ લીધેલો આપણે એ કયા ભાવમાં લીધેલો હતો, હે ને. તો સૌથી પહેલા એ ચેક કરશે. તો આપણે શું, આપણે એક ડેટાબેઝમાં આપણે એવું સોફ્ટવેરની અંદર આપણે એવું ટ્રેકિંગ આપણે અહીંયા સોફ્ટવેરમાં આપણે પ્રોવિઝન આપેલું છે કે તમે એને ટ્રેક રાખી શકો કે તમે જે કસ્ટમરને જે માલ વેચો છો એ લાસ્ટ તમે 1 વર્ષ પહેલા તમે જે માલ આપેલો એ તમે કયા ભાવમાં આપેલો, હે ને, કેટલું ડિસ્કાઉન્ટ આમાં આપેલું છે. તે જે પૂરો ટ્રેક જે છે તમે આ સોફ્ટવેરની અંદર તમે રાખી શકો છો. તેમ તમે વેન્ડરમાં બી એવું કરી શકો કે તમે જ્યાંથી તમે માલ પરચેસ કરો છો તો એ તમે જે પરચેસ કરેલું હતું એ બિલની ઇન્ફોર્મેશન બી તમારે જોતી હોય કે તમે એ બિલ જે છે એમાં તમે કઈ કઈ પ્રોડક્ટ લીધેલી, એમાં એ બિલની અંદર તમે જે પ્રોડક્ટ લીધેલી એનો તમારે કયા ભાવમાં તમે એને લીધેલી, કેટલું ડિસ્કાઉન્ટ એ લોકોએ એલર્ટ કરેલું તમને, એ પૂરો ટ્રેક તમે આ સોફ્ટવેરની અંદર રાખી શકો છો. પ્લસ કે બીજું કેવું છે કે સપોઝ કે આપણે નંબર ઓફ કસ્ટમર હોય, નંબર ઓફ વેન્ડર્સ હોય, તો આપણે જે બી રોજે રોજનું જે બી આપણે પ્લસમાં પરચેસ સેલિંગ કરતા હોઈએ તો એનું જે બી ટોટલી પેમેન્ટનું જે ટ્રેકિંગ હોય છે એ સોફ્ટવેરમાં આપણે કરી શકીએ છીએ કે કેટલા કસ્ટમરનું કેટલું પેમેન્ટ બાકી છે, કયા વેન્ડરનું કેટલું પેમેન્ટ બાકી છે, કેટલું રિસીવ થયેલું છે અને અ, કેટલું આપણું આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ બાકી છે. પછી એ બી આપણે ટ્રેક રાખી શકીએ. સપોઝ કે આપણે કોઈ બેંક હોય અથવા કેટલું કેશ થ્રુ પેમેન્ટ આવ્યું, કેટલું બેંકમાં ગયું. પછી આપણે સર 2 થી 3 બેંકમાં હોય કે ચલો 2 થી 3 બેંક આપણે ચલાવતા હોઈએ કે 2 થી 3 બેંકમાં આપણું એકાઉન્ટ હોય અને એમાં આપણું જે બી પેમેન્ટ આપણે રિસીવ કરતા હોઈએ અથવા પેમેન્ટ કરતા હોઈએ વેન્ડરને, એ બી એનો પૂરો ટ્રેક આપણે સોફ્ટવેરમાં રાખી શકીએ છીએ. સપોઝ કે એસબીઆઈ બેંક છે તો એસબીઆઈ બેંકમાં મારું કેટલું પેમેન્ટ રિસીવ થયું આજે, અથવા પિરિયોડિકલી કે સપોઝ આ ડેટથી આ ડેટની અંદર પર્ટિક્યુલર બેંકની અંદર મારું કેટલું પેમેન્ટ રિસીવ થયું છે, ટોટલી ટ્રેક મીન્સ કે ટોટલ ટ્રાન્ઝેક્શન તમે સોફ્ટવેરમાં તમે રાખી શકો છો. એ પૂરું જે મેનેજમેન્ટ છે એ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ એ તમે અહીંયા સોફ્ટવેરમાં આપણે રાખી શકીએ છીએ. પ્લસ બીજું કેવું છે કે સપોઝ સોફ્ટવેરની અંદર આપણે એકાઉન્ટિંગની બી ફેસિલિટી આપેલી છે કે તમે જે ફેક્ટરી ચલાવતા હોય અથવા કંપની ચલાવતા હોય છો તો એ ફેક્ટરીની અંદર જે બી તમારે રોજે રોજનો જે બી ખર્ચો થાય છે, જે બી તમે એક્સપેન્સીસ કરો છો કે લાઈક ઇલેક્ટ્રિસિટી બિલ હોય છે, મેન્ટેનન્સ ચાર્જ હોય છે, સ્વીપર ચાર્જ હોય, એમ્પ્લોયની સેલરી હોય, હે ને. પછી બીજું કોઈ પરચુરણ ખર્ચા થતા હોય, જો કે ટી કોફીનું કોઈ બિલ હોય, ટ્રાન્સપોર્ટેશનનું કોઈ બિલ હોય, તો એ ટોટલી તમે મેનેજમેન્ટ આ સોફ્ટવેરની અંદર તમે રાખી શકો છો અને પૂરો ટ્રેક રાખી શકો છો કે તમારે પછી એવું ચેક કરવું હોય કે મારા મીન્સ કે કોઈ પર્ટિક્યુલર ડ્યુરેશનની અંદર મીન્સ કે આ 1 જાન્યુઆરી 2000 સમથિંગ જો બી હોય, 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીનું મારું ટોટલી જે ઇન્કમ કેટલી થઈ, એક્સપેન્સીસ કેટલા થયા છે, એના બેઝિસ ઉપર મારું કેટલું પ્રોફિટ અને લોસ થયો એ તમે પૂરો ટ્રેક તમે આ સોફ્ટવેરની અંદર તમે રાખી શકો છો. તો આપણે સોફ્ટવેરમાં આપણે એવું ચેક કરશું હવે કે હવે આપણે સોફ્ટવેરમાં કયા કયા ફીચર્સ અંદર નાખેલા છે એનું ડિટેલમાં આપણે વર્ણન કરીશું. હા,
હવે જ્યારે તમે સોફ્ટવેર ચાલુ કરો છો તો સૌથી પહેલા તમારે અહીંયા આઈડી અને પાસવર્ડ નાખવાનો હોય છે. આ જે આઈડી અને પાસવર્ડ શું સિક્યુરિટી રીઝનથી આપણે અહીંયા મૂકેલું છે. હવે બીજું કેવું હોય છે કે સપોઝ ફેક્ટરી હોય તો ફેક્ટરી અથવા કંપનીમાં આપણે આ સોફ્ટવેરમાં યુઝ કરવાવાળા અલગ અલગ હોય છે. કે સપોઝ કે કોઈ 3 થી 4 ઓપરેટર આપણે રાખેલા હોય કદાચ, તો કોઈ બી એક બી જણ યુઝ કરતું હોય અથવા તમે 2 થી 3 પર્સન યુઝ કરવાના હોય, શું બધાનો રોલ અલગ અલગ હોય છે. સપોઝ કે કોઈ એક એકાઉન્ટિંગ પર્સન હોય, કોઈ એક પરચેઝ ઓફિસર હોય, કોઈ સેલ્સ ઓફિસર હોય અને કોઈ મીન્સ કે ઓનર હોય. હવે શું બધાને આપણે અહીંયા રોલ્સ હવે તમારે ક્રિએટ કરવો હોય, સપોઝ કે પરચેઝ ઓફિસર છે તો એ લોકોને શું ખાલી પરચેઝ રિલેટેડ જે બી કામકાજ હોય એનું જ આપણે એને રોલ એસાઇન કરવાનો હોય, તો આપણે આ સોફ્ટવેરમાં અંદર આપણે એ મેનેજમેન્ટ કરી શકીએ. મીન્સ કે રોલ એક્સેસ મેનેજમેન્ટ કહેવાય એને. તો આપણે અહીંયા સોફ્ટવેરમાં આપણે ફેસિલિટી આપેલી છે. સપોઝ ઓનર હોય તો ઓનરને શું આપણે સોફ્ટવેરમાં બધા જ અહીંયા સપોઝ આપણે અહીંયા તમે સોફ્ટવેરમાં જુઓ છો, અહીંયા તમને પરચેસ, સેલ અને ઇન્વેન્ટરી 3 મોડ્યુલ બનાવેલા છે. તો હવે જે ઓનર છે તો ઓનરને શું આપણે બધા મોડ્યુલનું એક્સેસ આપણે આપવાનું હોય છે. હવે સપોઝ પરચેઝ ઓફિસર હોય તો એને ખાલી પરચેઝ મોડ્યુલનું જ આપણે એને એક્સેસ આપીશું, હે ને. એને બાકી સેલ મોડ્યુલ અને ઇન્વેન્ટરી મોડ્યુલનું કંઈ આપણે એને ડિસ્પ્લે કરાવવાનું નથી. તો શું આપણે એને બ્લોક રાખીશું કે ત્યાં આપણે કદાચ ઇવન ક્લિક બી કરશે તો ત્યાં તમને એન્ટ્રી નહીં મળે, હે ને. સપોઝ એકાઉન્ટન્ટ છે તો એકાઉન્ટને શું ખાલી એકાઉન્ટિંગ જે રિલેટેડ કોઈ બી એક્ટિવિટી હોય એ જ ચેક કરવાની હોય છે. તો એને બીજો કોઈ મોડ્યુલની કંઈ જરૂર નથી હોતી. તો અલ્ટિમેટલી બરોબર, તો આપણે એ ટાઈપના આપણે રોલ અહીંયા સોફ્ટવેરની અંદર આપણે એ કરી શકીશું. એ આપણે અહીંયા એનું પ્રોવિઝન આપણે સોફ્ટવેરની અંદર આપેલું છે. હવે સૌથી પહેલા આપણે વાત કરીશું કે પરચેજ મોડ્યુલમાં આપણે ગયા. હવે બીજું કેવું છે કે સપોઝ આ જે સોફ્ટવેર જે છે આપણે જીએસટી અને નોન જીએસટી બંનેમાં ફેસિલિટી આપણે પ્રોવાઈડ કરીશું. તમે જીએસટી બી બિલિંગ બનાવી શકો છો, નોન જીએસટી બિલિંગ બી તમે આમાં સોફ્ટવેરમાં કરી શકો છો. તો અત્યારે આપણે જીએસટી પરચેજ ઇન્વોઇસ પર ક્લિક કર્યું છે. હવે આપણે કોઈ બી વેન્ડર જોડેથી જે માલ લઈએ છીએ જીએસટી વાળો માલ, હે ને, તો આપણે કારણ કે શું જીએસટી પે કરવાના છે, એટલે આપણે શું જીએસટી એપ્લિકેબલ મીન્સ ટેક્સ એપ્લિકેબલમાં આપણે જીએસટી ઇન્વોઇસ આપણે બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે શું વેન્ડરની ઇન્ફોર્મેશન અહીંયા નાખવી પડે. તો વેન્ડરની ઇન્ફોર્મેશન નાખવા માટે આપણે અહીંયા શોર્ટકટ કી છે, હે ને, અહીંયા એડ નામનું બટન આપેલું છે, ત્યાં ક્લિક કરીશું. હવે તમે એડ નામનું બટન ક્લિક કરશો તો તમને એક બરાબર વિન્ડો ઓપન થશે. એ વિન્ડોમાં તમને વેન્ડરની કંઈક ડિટેલ તમને પૂછશે, એ તમને ફિલઅપ કરવાની છે. બીજું કેવું છે કે તમે જોઈ શકતા હોય કે અમુક ટેક્સ્ટ ફિલ્ડ એવા છે કે જ્યાં તમને લાઇટ બ્લુ કલરમાં શો કરે છે અને અમુક ટેક્સ્ટ ફિલ્ડ એવા છે તમે જેમ કે ઈમેલ આઈડી, એ તમારું જે બેકગ્રાઉન્ડ છે વ્હાઇટ કલરમાં છે. તો જે લાઇટ બ્લુ કલર છે એ તમારી મેન્ડેટરી ફિલ્ડ છે, મીન્સ કે ત્યાં કમ્પલસરી તમારે ફિલ કરવી પડશે. જો તમે ફિલ નહીં કરો તો તમને એડ નામનું બટન તમને અંદર તમને એન્ટ્રી નહીં મળે, મીન્સ કે ડેટાબેઝમાં તમને સેવ નહીં થાય રેકોર્ડ, હે ને. મીન્સ કે જો જે વ્હાઇટ બેકગ્રાઉન્ડ જે કલર જે છે એ નોન મેન્ડેટરી, મીન્સ કે તે કમ્પલસરી નથી. તમે એને છોડી દેશો તો બી ચાલશે. તો આપણે અહીંયા બરાબર ડેટાબેઝમાં અત્યારે કોઈ વેન્ડરની ડિટેલ આપણે એડ કરેલી છે. બે વેન્ડર છે, તો ભવાની સ્ટીલ કંપની અને એસઆર સ્ટીલ. અગર કોઈ બી આપણે વેન્ડર એડ કરવું છે તો આપણે અહીંથી તમે એડ કરી શકો છો. અત્યારે આપણે ઓલરેડી એડ કરેલા છે એટલે આપણે એડ કરતા નથી. જો એડ કરવું હોય તો શું તમારે અહીં બધી ડિટેલ નાખી દેવાની છે. પછી અહીં એડ નામનું જેવું બટન દબાવશો, પછી આપણે એક્ઝિટ કરી દેવાનું છે. જો તમે એક્ઝિટ કરશો એટલે ઓટોમેટિક શું કરશે, ઓટોમેટિક જીએસટી પરચેજ ઇન્વોઇસમાં આવી ગયા. અને જો તમારે જો જીએસટી બિલિંગ ના કરવું હોય, નોન જીએસટી બિલિંગ કરવું હોય તો શું કરવાનું, અહીંયા આપણે એક શોર્ટકટ કી મૂકેલી છે, આપ જોઈ રહ્યા છો ને. આ જે ફર્સ્ટ બરાબર ટોપ પેનલ ઉપર એક બટન આપેલું છે નોન જીએસટી પરચેજ ઇન્વોઇસ, પહેલું જ બટન મૂકેલું છે બરાબર. ત્યાં અધરવાઇઝ કેવું છે, તમે જે બટન ઉપર તમે કર્સર રાખશો તો ઓટોમેટિક એનું નોટિફિકેશન નીચે તમને હાઇલાઇટ કરશે કે આ બટન જે છે એ કયા વિન્ડોનું છે બરાબર. તો અહીંયા આપણે જે ફર્સ્ટ બટન જે છે નોન જીએસટી પરચેજ ઇન્વોઇસ, તેને આપણે ક્લિક કરશું એટલે આપણો જે વિન્ડો જે ઓપન થયો છે એનું છે જે નોન જીએસટી પરચેજ ઇન્વોઇસની આપણે એન્ટ્રી કરી એના માટે ઓપન થયો. હવે આપણે શું કરશું, હવે મારે નોન જીએસટી નથી કરવું, મારે જીએસટીમાં જવું છે. તો હું શું કરીશ, અહીં ફર્સ્ટ બટન પછી જવું છું, અહીં ફર્સ્ટ બટન જે પાછું આવ્યું કયું આવ્યું, જીએસટી પરચેજ ઇન્વોઇસ, ત્યાં ક્લિક કરવાનું છે પાછું. તો તમે જેવું હા ને, તો આ આપણું જે આવ્યું જીએસટી પરચેજ ઇન્વોઇસ આવ્યું. હવે મારે શું કરવું છે, મારે એવું નવું એક ઇન્વોઇસ અંદર એડ કરવું છે કે જે આપણે વેન્ડર પાસેથી જે માલ લીધો, હવે એ વેન્ડર પાસેથી જે માલ લીધો એનું આપણે એ લોકોએ અમને બિલ આપેલું હોય, એ બિલની એન્ટ્રી મારે આમાં સોફ્ટવેરમાં કરવી છે. તો શું કરશું, આપણે અહીંયા પરચેજ ઇન્વોઇસ નામનું એક બટન આપેલું છે, એના પર ક્લિક કરીશું, હે ને. તો આમાં કેવું છે, આ સોફ્ટવેરની અંદર આપણે જેવું પરચેજ ઇન્વોઇસ પર ક્લિક કરશું ઓટોમેટિક એનો સિક્વન્સ નંબર અહીંયા આવી ગયો 4 નંબર, એટલે આ ઓટો સિક્વન્સ નંબર છે, ઓટો જનરેટ થશે, તમારે મેન્યુઅલી એન્ટર કરવાની જરૂર નથી. તો તમને યાદ બી નહીં રહે ને કે આપણે કેટલા ઇન્વોઇસ પહેલા બનાવેલા છે. તો હવે બરાબર તમે અહીંયા શું પરચેજ ઇન્વોઇસ પર જેવું ક્લિક કરશો ઓટોમેટિક શું કરશે, આગળના 3 ઇન્વોઇસ ઓલરેડી બની ચૂક્યા છે એટલે શું કરશે, ઓટોમેટિક 3 નંબર પછી ડાયરેક્ટ 4 આવશે, બરાબર. 4, 5, 6 પછી અપ ટુ એન્ડ.
એટલે શું અહીંયા ટૂંકમાં ઓટોમેટિક જે બી ઇન્વોઇસ નંબર આવતો હશે ઓટોમેટિક અહીંયા તમને લઈ લેશે. પછી આપણે શું કરવાનું છે, અહીંયા બિલ રેફરન્સ નંબર નાખવાનો છે. બિલ રેફરન્સ એટલે શું છે કે જે વેન્ડર પાસેથી આપણે જે માલ લીધો, જે બિલની આપણે એન્ટ્રી કરી રહ્યા એ બિલમાં એ લોકોએ બિલ નંબર આપણને આપેલો છે. એ બિલ નંબર આપણે અહીંયા નાખવાનો છે. સપોઝ આપણે લઈ લઈએ BH/785. બરાબર, હવે આપણે અહીંયા લઈ લઈએ કે ભવાની સ્ટીલ કંપની પાસેથી આપણે માલ પરચેસ કરેલો છે. એટલે ઓટોમેટિક તમે જેવું સિલેક્ટ કર્યું ભવાની સ્ટીલ એટલે ઓટોમેટિક એની બરાબર અહીંયા બધી ડિટેલ અહીંયા આવી ગઈ. એનું શું છે, એડ્રેસ શું છે, કોન્ટેક્ટ નંબર છે, હે ને. તો આપણે અહીંયા એન્ટ્રી ઓટોમેટિક અહીંયા આવી ગઈ છે. તો ડેટાબેઝમાં તમે નાખેલી હશે તો અહીંયા તમને ડાયરેક્ટ અહીંયા ડિસ્પ્લે કરશે, અહીંયા આ બટનની અંદર. અથવા તો તમારે જો એન્ટ્રી કરવી હોય તો તમારે બરાબર અહીંયા ફરીથી આપણે એડ નામનું બટન દબાવશું એટલે ઓટોમેટિક શું કરશે, પાછું આપણે જે વેન્ડર ડિટેલ નામની જે વિન્ડો છે ત્યાં આપણે રીડાયરેક્ટ કરશે. બરાબર, અત્યારે આપણે એક્ઝિટ કરી રહ્યા છીએ. ફરીથી આપણે પરચેજ ઇન્વોઇસમાં ગયા. અહીંયા બિલ રેફરન્સ નંબર નાખશું આપણે BH/7085. વેન્ડરનું નામ સિલેક્ટ કરીશું. જેવું આપણે એન્ટર આપશું એટલે ઓટોમેટિક એની ઇન્ફોર્મેશન અહીંયા આવી ગઈ. હવે સપોઝ કે તમારે આ ઇન્ફોર્મેશનમાં કંઈક તમારે ચલો કે એવું છે કે કોન્ટેક્ટ નંબર આપણે કંઈક ડિફરન્સ છે એનો કંઈક ચેન્જ કરવો છે, તો બરાબર ચેન્જ કરીને આપણે અહીંયા મોડિફાઈ નામનું બટન દબાવશું એટલે ઓટોમેટિક શું થશે, એ પાછું તમારું જે ડેટાબેઝની અંદર પાછું મોડિફાઈ અપડેટ કરી નાખશે જે બી તમે અહીંયા ચેન્જીસ કરેલા છે. બરાબર છે, તમે એકદમ ઇઝી વેથી તમે અહીંથી મોડિફિકેશન કરી શકો છો. હા, હવે જે બી વેન્ડર પાસેથી જે આપણે માલ લીધો છે એ વેન્ડરની બરાબર ટૂંકમાં જે બી પ્રોડક્ટની ડિટેલ આપણે નાખવાની છે. આપણે અહીંયા નીચેના બરાબર નીચેની પેનલ જે છે બોટમ પેનલ ત્યાંથી આપણે એની એન્ટ્રી કરીશું. હવે અહીંયા આપણે પ્રોડક્ટ કોડ સિલેક્ટ કરવાનો. પ્રોડક્ટ કોડ એટલે આપણે અહીંયા એટલા માટે આપેલું છે કે આપણે કોઈ બી નંબર ઓફ પ્રોડક્ટ્સ હોય તો શું આપણે એકદમ ઇઝી વેથી આપણે થોડુંક ટ્રેક સર્ચ કરવું હોય તો શું એકદમ પ્રોડક્ટ કોડ તમે બનાવેલો હોય તો શું તમને એકદમ ઇઝી વેથી સર્ચ કરવામાં થોડું ઇઝી રહે તમારા માટે. એટલા માટે આપણે અહીંયા પ્રોડક્ટ કોડ રાખેલો છે. તો પ્રોડક્ટ કોડ આપણે શું કરશું, હવે સપોઝ અહીંયા આપણે જે બી અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપણે આપી રહ્યા છીએ એ એક સ્ટીલની ફેક્ટરી માટે મેં આ સોફ્ટવેર બનાવેલું છે. તો બરાબર, તો એનું ટોટલી આખું પ્રોસેસ તમને બતાવી રહ્યો છું. બાકી તમારા જે બી બિઝનેસ રિલેટેડ કોઈ બી હશે તેમાં આપણે ચેન્જીસ કરી આપીશું કે તમારી જે બી પ્રોડક્ટ હોય બરાબર છે તે ઓટોમેટિક એ પ્રમાણે આપણે અહીંથી સોફ્ટવેરમાં આપણે ચેન્જીસ કરી આપીશું. તો અહીંયા આપણે પ્રોડક્ટ કોડ આપણે જ લઈશું. એટલે આપણે કેવું લીધું, કોઈ પ્રોડક્ટ જે છે હવે સપોઝ એનો ફર્સ્ટ કેરેક્ટર બરાબર એટલે આપણે અહીંયા એને એઝ એ પ્રોડક્ટ કોડ તરીકે લીધેલું છે. તો પ્રોડક્ટમાં આપણે સિલેક્ટ કરીશું. ચલો આપણે એક પ્રોડક્ટ જે માલ પરચેસ કરેલો છે SC સ્ટીલ વાયર 0.30 mm. તો હવે આ પ્રોડક્ટ જે છે તમે જોવો છો ને, જેવું તમે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક એનો અવેલેબલ સ્ટોક જે ગોડાઉનમાં જે ફેક્ટરીમાં અવેલેબલ સ્ટોક છે તમને ડાયરેક્ટ બતાવી દેશે કે અત્યારે 3,300 કિલો આપણે માલ અવેલેબલ છે ફેક્ટરીની અંદર. હવે આ માલ જે આપણે લાસ્ટ જે પરચેસ કર્યો તો ઓટોમેટિક એની પરચેસ પ્રાઇસ અહીંયા નીચે આવી ગઈ ઓટોમેટિક. પણ હવે તમે જુઓ છો કે હવે આ જે આપણે જે માલ લીધો હમણાં એ માલ આપણે 86 રૂપિયામાં લીધેલો છે, 86 રૂપીઝમાં. તો આપણે એ બરાબર એ નવો ભાવ અહીંયા લેવાનો છે. એટલે ઓટોમેટિક સોફ્ટવેર શું કરશે કે ઓટોમેટિક એની જે છે ને, જો અત્યારે લાસ્ટમાં આપણે પરચેસ કરીએ તો કેટલા રૂપિયામાં પરચેસ કરેલું હતું, 85 રૂપિયા અને 50 પૈસામાં. હવે જે નવો જે પ્રોડક્ટ આપણે લઈએ છીએ એ જે નવો માલ લઈએ છીએ કેટલા ભાવમાં લઈએ છીએ, 86 રૂપિયામાં. તો ઓટોમેટિક એની જે એવરેજ પ્રાઇસ ઓટોમેટિક ચેન્જ થઈ જશે. કારણ કે આપણે જે લાસ્ટ માલ જે છે ટૂંકમાં એ 3300 કિલો જે પડેલો છે એ 85 રૂપિયા 50 પૈસાનો ભાવ પડેલો ના ભાવે પડેલી છે આઈટમ. અને જે નવો માલ આપણે 86 રૂપિયામાં લઈએ ટૂંકમાં શું 50 પૈસાના ઓછાના ભાવથી આપણે લઈ લઈએ છીએ. ઓટોમેટિક શું કરશે, એની જે એવરેજ પ્રાઇસ છે ને ઓટોમેટિક સોફ્ટવેર જાતે ચેન્જ કરી નાખશે બેકએન્ડની અંદર. બરાબર, એ ફ્રન્ટ એન્ડમાં તમને નહીં દેખાય. એ પરચેસ જે છે એવરેજ પ્રાઇસ જે છે ક્યાં કામ આવશે આપણને, જે એનું ટોટલી આપણે જે બી પ્રોફિટ જે થાય છે જે આપણે માલ પર સેલ કરીએ એનું જે બી પ્રોફિટમાં કેલ્ક્યુલેશન માટે એવરેજ પ્રાઇસનો યુઝ થતો હોય છે. હા, હવે આપણે બરાબર હવે આ જે નવો માલ લીધો 86 રૂપિયાના ભાવ એ આપણે 3,000 ટૂંકમાં 3 ટન માલ લીધો છે. બરાબર, હવે આપણે આ ટોટલી જીએસટી બિલિંગ છે એટલે અહીં તમારો ટેક્સ કેટલો લાગ્યો, 18% જીએસટી લાગીને તમારું આટલું ટોટલ ઇન્વોઇસ તમારું બનશે 3,04,440 રૂપિયા. સોરી, 30,04,440 રૂપિયાનું ટોટલ તમારું આ બિલ છે. સોરી, 3,04,440. સોરી. હવે તમે જો ઓલરેડી અહીંયા આપણે પ્રીમિયમ અહીંયા 15% લગાડેલું છે. 15% એટલે કેવું છે, આપણે અહીંયા એક સોફ્ટવેરમાં એવું પ્રોવિઝન આપેલું છે એટલે આ મેન્ડેટરી નથી, પણ તમારે કદાચ ઓપ્શનલ રાખવું હોય તો તમે ઓપ્શનલ રાખી શકો છો. હવે અહીંયા આપણે કેવું છે કે મારે એવું ચેક કરવું છે કે જ્યારે હું જે બી પરચેસ પ્રાઇસ નાખું એટલે ઓટોમેટિક મારું સોફ્ટવેર એવું કેલ્ક્યુલેટ કરી નાખે કે 15%ના પ્રીમિયમ બેઝિસ ઉપર એ ઓટોમેટિક મારો સેલ રેટ નક્કી કરી નાખે.
હવે જો મારે પ્રીમિયમ ચેન્જ કરવું હોય, ડિફોલ્ટમાં આપણે 15% સેટ કરેલા છે તો ઓટોમેટિક 15% એવરી ટાઈમ લઈ લેશે. પણ જો તમારે ચેન્જ કરવું, મારે 15%ની જગ્યાએ મારે થોડા ટકાવારી ચેન્જ કરવી છે, 17% કરી નાખવા છે, તો ઓટોમેટિક તમારો જો પરચેસ પ્રાઇસ, બરાબર, સોરી, સેલ પ્રાઇસ તમારો ચેન્જ થઈ ગયો છે. ફરીથી હું 15% નાખીશ તો કેટલો મારો સેલ પ્રાઇસ કેટલો છે? ₹98.60. હવે મારે બરાબર પ્રીમિયમ 17% ચડાવી દેવું છે. 17% એટલે કોના ઉપર? પરચેસ પ્રાઇસ ઉપર 17% ચડાવીને કેટલો ભાવ આવી ગયો તમારો? સેલ પ્રાઇસ ₹100.32. હવે હું જેવું એડ કરીશ અહીંયા, એટલે ઓટોમેટિક તમારી ડિટેલ અહીંયા એડ થઈ ગઈ, હે ને? અને બીજું કેવું છે કે તમારે જે બી અહીંયા બરાબર પેલા 3,300 કિલો માલ હતો, એની જગ્યાએ હવે તમારો માલ અવેલેબલ સ્ટોક કેટલો થઈ ગયો? 6,300 કિલો, કારણ કે 3,000 કિલો આપણે એડ કરી નાખ્યું, બરાબર છે. તો ટોટલ તમારો ઇન્વોઇસ અમાઉન્ટ કેટલી આવી ગઈ તમારી હવે આફ્ટર ટેક્સ? ₹3,04,440. સપોઝ કે આપણે કોઈ બી બીજી પ્રોડક્ટ પડી આપણે લઈએ છીએ, સપોઝ કે આપણે સેમ ઇન્વોઇસની અંદર, આ જ ઇન્વોઇસની અંદર, બરાબર, આપણે 4 નંબરનું જે ઇન્વોઇસ બનાવીએ એમાં જ, બરાબર, ટૂંકમાં આપણે અહીંયા બીજી કોઈ પ્રોડક્ટ લઈએ છીએ. સપોઝ આપણે કોઈ બીજી પ્રોડક્ટ આપણે લઈએ, એસસી સ્ટીલ વાયર 0.45 mm નો આપણે પ્રોડક્ટ એક લઈએ છીએ. જો આપણે અત્યારે પ્રોડક્ટ આપણે 0 છે, એટલે ટૂંકમાં આપણે કોઈ એન્ટ્રી આજે સોફ્ટવેરમાં મારેલી નથી, એટલે શું અહીંયા અવેલેબલ સ્ટોક 0 બતાવે છે. હવે મારે આ જે પ્રોડક્ટ લીધેલી છે એ કયા ભાવમાં, સપોઝ કે અહીંયા આપણે લઈએ કે મારે એ પ્રોડક્ટ જે છે એ ₹89 આવેલી છે. એ બરાબર આપણે 5 ટન માલ લીધો છે, એનું મારે 15% પ્રીમિયમ ચડાવીને માલ વેચવો છે, હે ને? એની સેલિંગ પ્રાઇસ કેટલી આવી ગઈ? ₹102.35, જે અહીંયા તમે જોઈ રહ્યા છો. બરાબર, આપણે એડ નામનું બટન દબાવશું. હવે મારે જે બી અહીંયા માલ આપણે બરાબર એનું ટ્રાન્ઝેક્શન, બરાબર, ટૂંકમાં ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ લગાડવાનો છે. તો અહીંયા આપણે શું કરશું? ટી સિલેક્ટ કરીશું પ્રોડક્ટ કોડની અંદર, અહીંયા ટ્રાન્સપોર્ટેશન સિલેક્ટ કરીશું. હવે મારે ₹25 ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લાગ્યો છે. અહીંયા આપણે 1 એન્ટર કરવાનું અને અહીંયા આપણે એડ કરી દેવાનું, છે ને? નીચે ટ્રાન્સપોર્ટ ટોટલ જે બી અહીંયા 4 નંબરનું ઇન્વોઇસ છે એની ટોટલ ઇન્ફોર્મેશન તમને અહીંયા વિગત તમને મળી ગઈ. જે બી આપણે પ્રોડક્ટ લીધેલી છે એ પ્રોડક્ટ લીધેલી છે ને આ ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ છે. તો આફ્ટર ટ્રાન્સપોર્ટેશન આપણો ટોટલ ઇન્વોઇસ કેટલાનું બનેલું છે? ₹8,32,490 ટોટલ ઇન્વોઇસ બનેલું છે. હવે આપણે એવું હોય કે સપોઝ કે આપણે આ વેન્ડર જે છે ભવાની સ્ટીલ કંપનીને કોઈ આપણે એડવાન્સ પેમેન્ટ આપેલું હોય કે ચલો આપણે જે માલ પરચેસ કર્યો સૌથી પહેલા એ લોકો આપણે એડવાન્સ પેમેન્ટ માંગતા હોય, તો આપણે શું કદાચ એડવાન્સ પેમેન્ટ આપણે કરતા હોઈએ, તો એડવાન્સ પેમેન્ટની જો આપણે ડિટેલ નાખવાની હોય તો આપણે અહીંયા બટન આપેલું છે જે આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા એડવાન્સ પેમેન્ટનું બટન આપેલું છે, અહીંયા આપણે ક્લિક કરીશું. આ વિન્ડો ઓપન થશે. આ વિન્ડોની અંદર તમે ઓટોમેટિક અહીંયા ભવાની સ્ટીલ કંપની ઓટોમેટિક અહીંયા તમને સિલેક્ટ કરીને આવી ગઈ, હે ને? જેટલા, કારણ કે શું નંબર ઓફ અહીંયા વેન્ડરનું લિસ્ટ હશે, અત્યારે તો આપણે 2 જ વેન્ડર નાખેલા, પણ ઓટોમેટિક શું થશે અહીંયા તમારે, કારણ કે તમે અહીંયા ભવાની સ્ટીલ સિલેક્ટ કરીને રાખેલું, એટલા માટે તમે જેવું એડવાન્સ પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારે વેન્ડરનું નામ સિલેક્ટ થઈને આવશે. પછી તમારે શું કરવાનું છે? તમારો અહીંયા બરોબર ટ્રાન્ઝેક્શન નંબર ઓટોમેટિક કાઉન્ટિંગ થઈને આવી જશે. ઓટો સિક્વન્સ નંબર છે, તમારે કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. પછી તમે જે બી એડવાન્સ પેમેન્ટ તમે આપેલું છે, તમે કયા ડેટે આપેલું છે એ તમારે અહીંયા ડેટ નાખવાની છે. સપોઝ કે આપણે અહીંયા 4 તારીખે એડવાન્સ પેમેન્ટ આપેલું છે, 4/6/2024 ની અંદર. હવે તમે જે પેમેન્ટ તમે એડવાન્સ પેમેન્ટ આપેલું તમે કેશ થ્રુ આપેલું છે કે બેંક થ્રુ આપેલું છે એ ડિટેલ આપણે અહીંયા નાખવાની છે. સપોઝ કે આપણે અહીંયા બેંક લઈ લઈએ અથવા કેશ થ્રુ લઈ લઈએ અથવા બેંક લઈ લઈએ. ચલો બેંક લઈશું એટલે ઓટોમેટિક આપણે બરાબર જે બી બેંક આપણે સોફ્ટવેરમાં નાખેલી છે ડેટાબેઝની અંદર, આપણે 2 બેંક છે, એસબીઆઈ છે અને કોટક છે. જો તમે કોટક થ્રુ પેમેન્ટ કરતા હોય તો તમે કોટક બેંક લઈ લેવાની છે. સપોઝ આપણે લઈ લઈએ કોટક બેંક, અને સપોઝ આપણે એનું એનઈએફટી કરેલું છે તો આપણે લઈ લઈએ એનઈએફટી. પછી આપણે લઈ લઈએ કે ભાઈ એને આપણે ₹4,00,000 આપણે એડવાન્સ પેમેન્ટ આપેલું છે. તો ઓટોમેટિક બરાબર સેવ કરશું એટલે ઓટોમેટિક શું થશે? આપણે ₹4,00,000 આપણે એ વેન્ડરને આપણે ચૂકતે કરી દીધા છે. ખ્યાલ આવ્યો? હવે આપણે એને બંધ કરશું, સોરી એક્ઝિટ કરશું અહીંથી. એટલે આ ટોટલ જે આપણે જે આ ઇન્વોઇસ જે છે કેટલાનું બનેલું છે? 4 નંબરનું ઇન્વોઇસ આપણું ₹8,32,000 સમથિંગ બનેલું છે. હવે આપણે શું કરશું કે હવે આ ભવાની સ્ટીલ કંપની છે એના જો તમે અહીંયા તમે જુઓ છો ને આગળનું એક બિલ બી પેન્ડિંગ છે ₹7,13,807 એ તમને અહીંયા શો કરે છે સૌથી પહેલા તો. અને બીજું આપણું 8 લાખનું બીજું બનેલું છે. એટલે શું કરશે? હવે સપોઝ હું ફરીથી અહીંયા પરચેઝ ઇન્વોઇસ પર ક્લિક કરીશ. હવે હું અહીંથી ફરીથી 4 નંબર નાખીશ અહીંથી, તો તમે જોવો છો અહીંયા ટોટલ તમારું આ બિલ કેટલાનું બની ગયું? 4 નંબરનું. મીન્સ કે આ જે વેન્ડર જે છે ભવાની સ્ટીલ કંપની એનું ટોટલ આપણે પેમેન્ટ કેટલું કરવાનું છે? ₹15,46,297. પણ આપણે શું કર્યું છે? હમણાં 4 લાખ આપણે એડવાન્સ પેમેન્ટ આપેલું છે, પણ એડવાન્સ પેમેન્ટ જે આપણે કરેલું છે એનું આપણે સોફ્ટવેરની અંદર એન્ટ્રી મારવી પડશે. જે બી આપણે બરોબર જે બી 4 લાખ આપેલું છે એને શું કરવું પડશે? આપણે જે બી ઇન્વોઇસ જે છે એ ઇન્વોઇસની અંદર આપણે એને લિંક આપવી પડશે.
તો એના માટે શું કરશું, અહીંયા પેમેન્ટ નામનું એક બટન આપેલું છે, અહીંયા આપણે ક્લિક કરીશું. અહીંયા આપણે એઝ એ સિક્યોરિટી તરીકે આપણે અહીંયા પાસવર્ડ નાખશું તો જ આપણે પેમેન્ટ મોડ્યુલ છે એમાં તમને એન્ટ્રી મળશે. હવે આપણે એવું ચેક કરીશું, આપણે જે 4 લાખનું પેમેન્ટ આપ્યું છે, હવે આપણે એક કામ કરીશું. અત્યારે ટોટલ જે છે તમારું આ જે ભવાની સ્ટીલ કંપની છે, તમે જો શો કરો છો અહીંયા તમારે 1 નંબર, 2 નંબર અને 4 નંબર આ 3 ઇન્વોઇસના પેમેન્ટ તમારે જે કરવાના બાકી છે. એમાં જે ફર્સ્ટ નંબરનું જે ઇન્વોઇસ છે એટલે તમને શું અહીંયા તમને એક ટ્રેક બી રહે છે કે તમારા આ વેન્ડરના તમારા કેટલા પેમેન્ટ ડ્યુઝ છે, અને ઇન્વોઇસ નંબર સાથે તમને બતાવશે કે આ ઇન્વોઇસનું આટલું પેમેન્ટ બાકી છે. જો ફર્સ્ટ નંબરનો ઇન્વોઇસ છે તો એનું કેટલું પેમેન્ટ બાકી છે, બેલેન્સ એમાઉન્ટ તમને શો કરે છે. 1,99,000 ટોટલ બિલ કેટલાનું બનેલું હતું? 6,99,000 બિલ બનેલું હતું. એમાં આપણે 5 લાખનું એને પેમેન્ટ કરી દીધું હતું. હજી 1,99,000 બાકી રૂપિયા છે. પછી 2 નંબરનું ઇન્વોઇસ છે એનું ટોટલ પેમેન્ટ બાકી છે, અને 4 નંબરનું ઇન્વોઇસ એનું બી ટોટલ પેમેન્ટ બાકી છે. હવે તો આપણે શું કરીશું કે જે 2 નંબરનું જે ઇન્વોઇસ છે ને, હવે આપણે એને જે 4 લાખ રૂપિયા આપેલા હતા, તો હવે શું કરશું, આપણે 2 નંબરનું જે ઇન્વોઇસ છે પેલા આમાં જમા કરી લઈએ. આપણે શું કરશું, એને ડબલ, અથવા તમારે એવું હોય તો તમારે 1 નંબરનું જે ઇન્વોઇસ છે એમાં બી તમે કરી શકો છો. હે ને? આપણે શું કરશું, અત્યારે તમને ખાલી જસ્ટ તમને નોર્મલ ફ્લો બતાવવા માટે હું શું કરીશ, 2 નંબરનું જે ઇન્વોઇસ છે એને આપણે ડબલ ક્લિક કરીશું. જેવું તમે ડબલ ક્લિક કરશો એટલે ઓટોમેટિક સાઈડમાં એક વિન્ડો ઓપન થઈ જશે. હવે એ વિન્ડોમાં તમે જોવો છો કે અહીંયા તમને એક એડવાન્સ પેમેન્ટ નામનું એક બટન આપેલું છે. આ બટન પર આપણે શું, હવે જો તમારું એડવાન્સ પેમેન્ટ આપેલું છે તો જ તમને ત્યાં એડવાન્સ પેમેન્ટ નામનું બટન ઇનેબલ થઈને આવશે, અથવા તો ડિસેબલ હશે. જો તમે પેમેન્ટ નહીં કરેલું હોય એડવાન્સ પેમેન્ટ, તો ત્યાં બટન ડિસેબલ હશે. જો એડવાન્સ પેમેન્ટ હશે અને તમને ઇનેબલ બતાવતું હશે એટલે સમજી જવાનું કે તમારું એડવાન્સ પેમેન્ટ ઓલરેડી આ કસ્ટમરને, વેન્ડરને આપેલું છે. તો આપણે એડવાન્સ પેમેન્ટ ઉપર ક્લિક કરશું તો તમને અહીંયા આખી ઇન્ફોર્મેશન તમને બતાવશે કે ભાઈ આ વેન્ડર જે છે એનું, બરોબર, અહીંયા ટ્રાન્ઝેક્શન નંબર, પછી વેન્ડરનું નામ, પછી કયા ડેટે આપણે એડવાન્સ પેમેન્ટ આપેલું, પછી બેંક થ્રુ આપેલું કે કેશ થ્રુ આપેલું, પછી કઈ બેંક થ્રુ પેમેન્ટ આપેલું, એનઈએફટી કરેલું, કેટલી એમાઉન્ટ આપેલી, બરાબર છે. હવે શું કરશું કે હવે સપોઝ કે અહીંયા જે બ્લુ કલરની જે પટ્ટી જે છે એ પટ્ટી પર આપણે ડબલ ક્લિક કરશું. અને જેવું તમે ડબલ ક્લિક કરશો એટલે ઓટોમેટિક શું કરશે, એક મેસેજ તમને સોફ્ટવેર ઓટોમેટિક ફ્લેશ કરશે. એક તમને પ્રોસેસ બતાવી રહ્યું છે, તમારે એ પ્રોસેસ ફોલો કરવાની છે. એમાં શું લખેલું છે ખાલી તમે ધ્યાનથી વાંચજો. ફર્સ્ટ ક્લિક ઓન અપડેટ બટન એન્ડ ધેન ક્લિક ઓન ડિલીટ બટન બિફોર એક્ઝિટ. તમે જોવો છો અહીં 3 બટન આપેલા છે સેવની બાજુમાં, અપડેટ, ડિલીટ અને એક્ઝિટ બટન. તો તમારે ત્યાં પ્રોસેસ કરવાનું કહે છે. સૌથી પહેલા ફરીથી આપણે ડબલ ક્લિક કરશો, જે બ્લુ કલરની જે પટ્ટી છે અહીંયા ડબલ ક્લિક કરીએ. બરાબર, ફર્સ્ટ ક્લિક ઓન અપડેટ બટન એન્ડ ધેન ક્લિક ઓન ડિલીટ બટન. તો શું આપણે કરશું, સૌથી પહેલા આપણે અપડેટ બટન પર ક્લિક કરશું, અહીંયા ઓકે કરશું, પછી ડિલીટ નામનું બટન દબાવશું અને યસ કરશું, પછી અહીંયા આપણે એક્ઝિટ મારી દઈશું. હવે જે 4 લાખ લીધા એ ઓટોમેટિક શું કરશું, અહીંયા 4 લાખ તમે અહીંયા જો એને ઓટોમેટિક અહીંયા એન્ટ્રી લઈ લીધી. હવે અહીંયા આપણે આ જે એન્ટ્રી જે છે અહીંયા સેવ કરી નાખશું અને ઓકે પર પ્રેસ કરી નાખશું. હવે આપણે અહીંયા જે ઓલ ટ્રાન્ઝેક્શન અહીંયા ક્લિક કરશું, એટલે 2 વાર ક્લિક કરશું, શું થશે તમે જોવો છો 2 નંબરનું ઇન્વોઇસમાં કેટલું ટોટલ ઇન્વોઇસ અમાઉન્ટ હતી, 5,14,000 રૂપિયા. તો એમાંથી આપણે 4 લાખ જમા થઈ ગયા, કારણ કે શું એડવાન્સ પેમેન્ટ આપણે આપેલું ને એને, તો શું કર્યું આપણે એમાં જે એડવાન્સ પેમેન્ટ હતું એ આ ઇન્વોઇસમાં જમા કરી નાખ્યું. તો આપણે આપણું ટોટલ કેટલું બેલેન્સ પેમેન્ટ રહ્યું બાકી, 1,14,480 રૂપિયા. હવે આપણે એક્ઝિટ કરશું. હવે આપણે અહીંયા ફરીથી આપણે અહીંયા ભવાની સ્ટીલ આપણે સિલેક્ટ કરશું અહીંથી, તો ઓટોમેટિક હવે કેટલું બતાવે છે આપણું, હે ને, 11,46,000. પહેલા કેટલું હતું, 15 લાખ સમથિંગ હતું ને, તો 4 લાખમાં ઓછા થઈ ગયા. તો એટલે શું કરશો, એટલે તમે જે બી ઇન્વોઇસ તમે બનાવશો નવા, જેવી તમે સ્ટાર્ટ કરશો એટલે ઓટોમેટિક શું તમને પહેલા ડાયરેક્ટ બતાવી દેશે કે આ વેન્ડરનું આટલું પેમેન્ટ જે આપણે કરવાનું બાકી છે. એટલે શું એક તમને થોડુંક ટ્રેક રહે કે કયા કસ્ટમરનું અથવા કયા વેન્ડરનું પેમેન્ટ આપણું હજી બાકી છે, અથવા એની પૂરો ટ્રેક તમારે રાખવો હોય તો તમારે અહીંયા તમે જોવો છો એક શોર્ટકટ કી અહીંયા આપેલી છે, બરાબર, અહીંયા ટોપ પેનલ ઉપર અહીંયા આપેલું છે 3 નંબરનું બટન, જીએસટી વેન્ડર પેમેન્ટ ડ્યુઝ. ત્યાં ક્લિક કરશો એટલે આ જે બટન જે છે આ બટન, બરાબર, અહીંયા આ જે વિન્ડો જે છે આ વિન્ડો ટોટલી પેમેન્ટ ટ્રેક માટેનો છે કે કયા વેન્ડરનું કેટલું પેમેન્ટ અહીંયા બાકી છે, તમને ટોટલી પૂરો ટ્રેક અહીંયા તમને રહેશે. જો છો ને તમે કે અહીંયા ટોટલ કેટલા ઇન્વોઇસ બાકી છે, અહીંયા તમને જો નીચે અહીંયા એની ઇન્ફોર્મેશન બતાવે છે, ડ્યુઝ ઇન્વોઇસ 4, એટલે મીન્સ કે અહીંયા તમને નીચે સમરી બતાવે છે કે કેટલા ઇન્વોઇસનું પેમેન્ટ બાકી છે અને કેટલું પેમેન્ટ બાકી છે, અને તમને ટોટલ અહીંયા સમરી તમને બતાવે છે કે નેટ ઇન્વોઇસ કેટલા બાકી છે, કે 26,51,000 ટોટલ પેમેન્ટ બાકી છે. એમાંથી કેટલા પે થયા, એમાંથી 9 લાખ પેમેન્ટ થઈ ગયેલું છે, હજી તમારું 17,51,000 પેમેન્ટ ટોટલી બાકી છે. એટલે આ નીચે તમને સમરી ઇન્ફોર્મેશન બતાવે છે, ઉપર તમારું કસ્ટમર વાઇઝ મીન્સ કે ઇન્વોઇસ વાઇઝ તમને ટોટલી ડિટેલ તમને બતાવે છે કે કયા ઇન્વોઇસનું કેટલું પેમેન્ટ રિસીવ થયું, કેટલું બાકી થયું, કેટલું ડેબિટ નોટ. હા, હવે જો ડેબિટ નોટ બી તમને પ્રોસેસ રહી ગઈ આપણે બતાવવાની. સૌથી પહેલા હું એક તમને એક્ઝિટ કરું છું. ફરીથી આપણે પરચેઝ ઇન્વોઇસમાં ગયા.
હે ને? હવે કેવું હોય છે કે સપોઝ કે આપણે કોઈ બી વેન્ડર જોડેથી આપણે માલ પરચેસ કરતા હોઈએ, તો જે બી માલ આપણે પરચેસ કર્યો ઘણીવાર એવું થઈ શકે કે જે બી માલ આવે ઘણીવાર શું આપણે ડેમેજ થઈ ગયેલો અથવા ખરાબ નીકળે. તો શું આપણે માલ આપણે રિટર્ન કરતા હોય, બરોબર એને પરચેજ રિટર્ન કહેવાય. બરોબર તો આપણે ડેબિટ નોટ આપણે અહીંયા સોફ્ટવેરમાં પ્રોવિઝન આપેલું છે ડેબિટ નોટ. તો તમે ડેબિટ નોટ તમે ઇસ્યુ કરો છો, તો ડેબિટ નોટ માટે અહીંયા આપણે સેકન્ડ નંબરનું તમે જુઓ છો ટોપ પેનલની અંદર અહીંયા આપણે શોર્ટકટ કી મૂકેલી છે, અહીંયા ક્લિક કરશું એટલે આ ડેબિટ નોટનું અહીંયા આખું ટોટલી મોડ્યુલ ઓપન થયું. આ ડેબિટ નોટની અંદર આપણે સૌથી પહેલા અહીંયા ક્લિક કરીશું ડેબિટ નોટ ઉપર, એટલે ઓટોમેટિક અહીંયા તમારો ડેબિટ નોટ નંબર અહીંયા આવી જશે. હવે ડેબિટ નોટ નંબર એટલે ઓટોમેટિક ઓટો જનરેટ નંબર છે, એટલે તમારે મેન્યુઅલી ત્યાં ક્લિક નથી કરવાનું. તમારે ડેબિટ નોટ ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારે જેટલા બી ઇન્વોઇસ બની ગયેલા છે +1 કરીને અહીંયા ઓટોમેટિક અહીંયા આવી જશે. તો અત્યારે આપણે બરાબર ડેટાબેઝમાં કોઈ છે નહીં, તો ઓટોમેટિક એને એક નંબરથી ચાલુ કર્યું છે. અને જો આગળના તમારે ડેબિટ નોટનું હિસ્ટ્રી જોવી હોય તો અહીંયા બાજુમાં ડીએન ઇન્વોઇસ નામનું બટન બનાવેલું છે, મીન્સ કે ડેબિટ નોટ ઇન્વોઇસ ક્લિક કરશો તો અત્યારે ટોટલી બ્લેન્ક આવે છે. ધેટ મીન્સ કે અત્યારે કોઈ ઇન્ફોર્મેશન છે નહીં. જો હોત તો ઓટોમેટિક તમને અહીંયા શો કરે. તો જે બી ડેબિટ નોટ આપણે ઇસ્યુ કરીએ છીએ તો એ ડેબિટ નોટની અંદર બરાબર એનો ટાઈપ હોય છે, મીન્સ કે ડેબિટ નોટનું શું રીઝન હતું, મીન્સ કે પરચેજ રિટર્ન છે, રેટ ડિફરન્સ છે કે એડજસ્ટમેન્ટ છે. બરોબર તો તમે અહીંથી એ સિલેક્ટ કરી શકો છો. સપોઝ જો પરચેજ રિટર્ન હોય તો આપણે પરચેજ રિટર્ન સિલેક્ટ કરીશું. પછી અહીંયા ઓરિજિનલ ઇન્ફોર્મેશન ઓરિજિનલ ઇન્વોઇસ ડિટેલને આપણે અહીંયા એન્ટ્રી મારવાની છે. એટલે ઓરિજિનલ ઇન્વોઇસ જો હોય એનું આપણે નંબર અહીં નાખવાનો છે. જો તમને ખ્યાલ ના હોય તો શું કરવાનું, અહીંયા આપણે ઇન્વોઇસ ઉપર ક્લિક કરીશું એટલે શું થશે કે જેટલા બી આગળના તમારે જે પ્રીવિયસ જે પરચેજ ઇન્વોઇસમાં જે તમે જનરેટ કરેલા છે એનું ટોટલી તમને અહીં લિસ્ટ બતાવશે. અત્યારે તો શું ચાર્જ નંબર છે એટલે શું ચાર્જ આપણે ઇન્વોઇસ બને એટલે શું એકદમ તમને ઈઝી રહેશે. હવે 1000 ઓફ રેકોર્ડ્સ હોય તો શું તમારે શોધવું તમને બહુ મુશ્કેલ પડી જાય. હવે તમારે બરાબર તો અહીંથી શું આપણે વેન્ડર નામનું બટન આપણે ટેક્સ્ટ બોક્સ મૂકેલો છે, ત્યાં તમે સપોઝ મારે લેવું છે ખાલી ભવાની કંપનીનું જ ખાલી મારે જોવું છે, તો ભવાનીના બધા બિલ આવી ગયા છે, અથવા હું ક્લિયર કરીશ ઓટોમેટિક બધા બિલ અહીંયા આવી છે. પણ હવે આપણે જોઈએ છીએ કે મારો જે 4 નંબરનું જે ઇન્વોઇસ જે છે એ મારે હવે એનું મારું ડેબિટ નોટ ઇસ્યુ ક્રિએટ કરવી છે, ડેબિટ નોટ જનરેટ કરવું છે. તો આપણે એને ડબલ ક્લિક કરીશું. જેવું તમે ડબલ ક્લિક કરશો અથવા આપણે કામ કરીએ 2 નંબરનું ઇન્વોઇસ પર ડબલ ક્લિક કરીએ. બરાબર તો 2 નંબરના ઇન્વોઇસની અંદર આપણે શું કરેલું હતું, જેવું તમે ઇન્વોઇસ નંબર નાખશો ઓટોમેટિક શું થશે કે એનું ઓટોમેટિક જેટલી બી પ્રોડક્ટ આપણે લીધેલી એ ટોટલી ઇન્ફોર્મેશન તમને અહીંયા મળશે, શો કરશે સોફ્ટવેર. એટલે જેવું તમે ઇન્વોઇસ નંબર નાખ્યો ઓટોમેટિક તમને અહીં બતાવે છે કે જે આ જે ઇન્વોઇસ છે પાર્ટલી પેડ છે, મીન્સ કે એમાં ફૂલ પેમેન્ટ નથી થયું અથવા અનપેડ બી નથી, પાર્ટલી પેડ છે, મીન્સ કે પેમેન્ટ આપણે થોડુંક પેમેન્ટ કરેલું છે. અને એમાં બરાબર જે પેમેન્ટ જે છે એમાં 11,04,480 રૂપિયા જે બાકી છે, હે ને કે 15 લાખનું જે ટોટલ પેમેન્ટ હતું એમાંથી આપણે 4 લાખ આપણે ચૂકતે કરેલા છે એડવાન્સ પેમેન્ટ તરીકે આપેલું, બરાબર એ જમા લીધા. તો હજી કેટલું પેમેન્ટ બાકી છે તમને ઓટોમેટિક બરાબર ઇન્વોઇસ નંબર જેવું તમે નાખશો એટલે ઓટોમેટિક તમને અહીંયા બેલેન્સ અમાઉન્ટ તમને બતાવશે કે આટલું બેલેન્સ અમાઉન્ટ હજી આપણે આ વેન્ડરને કરવાનું બાકી છે, પર્ટિક્યુલર ધીસ ઇન્વોઇસ, બરાબર છે. તો આ 2 નંબરનું જે ઇન્વોઇસ છે પરચેજ ઇન્વોઇસ એની અંદર આપણે સપોઝ કે આપણે માલ પરચેસ કરેલો છે 0.40 એસસી સ્ટીલ વાયર 0.40 તો 0.40 જે છે આપણે ટોટલ કેટલો માલ લીધેલો 5 ટન માલ લીધેલો, પણ હવે એવું થયું છે આપણે 1 ટન માલ રિટર્ન કરવાનો છે. શું કરશો આપણે એને ડબલ ક્લિક કરીશું. જેવું તમે ડિટેલ ડબલ ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમે જો એની નીચે ડિટેલ ઓટોમેટિક નીચે આવી ગઈ છે. ખાલી જસ્ટ તમારે શું કરવાનું છે, અહીંયા ખાલી તમારે ક્વોન્ટિટી જેટલી તમારે રિટર્ન કરવાની છે એ ક્વોન્ટિટી ખાલી અહીંયા ફિલ કરવાની છે બસ. અથવા તમારે બરાબર ટૂંકમાં જેટલો બી માલ પાછો આવ્યો છે જેટલો બી માલ વેન્ડર તરફથી આપણે જેટલો બી માલ આપણે રિટર્ન કરવાનો છે એ રિટર્ન ક્વોન્ટિટી આપણે અહીંયા નાખવાની છે. બાકી ઓટોમેટિક પરચેસ પ્રાઇસ તો ઓટોમેટિક અહીંયા લખાઈને આવી જશે. જે બી માલ આપણે જે બી ભાવેથી માલ પરચેસ કરેલો એ પ્રાઇસ ઓટોમેટિક તમારે અહીંયા આવી જશે. ખાલી જસ્ટ તમારે ક્વોન્ટિટી એન્ટર કરવાની છે અને એડ નામનું જેવું બટન દબાવશો તમે એટલે બરાબર એક કામ કરીએ આપણે એડ નામનું બટન દબાવી દઈએ. તમે જોવો છો તમારો જો ગોડાઉનમાં માલ પાછો કેટલો થઈ ગયો 4,000 કિલો થઈ ગયો. પેલા 5,000 કિલો તો 5,000 કિલોમાંથી આપણે શું થયું 1,000 કિલો આપણે પાછો રિટર્ન કરી દીધો 1 ટન માલ. એટલે આપણે અવેલેબલ સ્ટોક આપણે બરાબર ફેક્ટરીમાં કેટલો રહી ગયો 4 ટન મીન્સ કે 4,000 કિલો. તો આપણે શું કર્યું કે જો 1 લાખ અને 2 બરાબર ટૂંકમાં આ જે ઇન્વોઇસ બન્યું કેટલાનું બન્યું ડેબિટ નોટ ઇન્વોઇસ 1,02,640 રૂપિયા. હવે શું કરશું કે આ જે તમારું બેલેન્સ અમાઉન્ટ કેટલી છે આ વેન્ડરની 11,04,480 રૂપિયા. બરાબર એમાંથી ટોટલ સોફ્ટવેર શું કરશે કે તમારો જે માલ જે પાછો મોકલો એનું તમારું પેમેન્ટ ટૂંકમાં માઇનસ થઈ જશે. તો એનો પૂરો ટ્રેક જે છે એ ક્યાં રહેશે, અહીંયા આપણે શોર્ટકટથી તમે જોવો છો વેન્ડર પેમેન્ટ યુઝ ત્યાં આપણે ક્લિક કરીશું, રિફ્રેશ કરીશું તો તમે જુઓ છો આપણે
2 નંબરનું જે ઇન્વોઇસ હતું, 2 નંબરનું જે ઇન્વોઇસ હતું, જો છે 9 તારીખે બનાવેલું છે ભવાની સ્ટીલ કંપનીનું. એમાં આપણે જે ઇન્વોઇસ બનાવેલું કેટલાનું હતું? 5,14,480 રૂપિયાનું. એમાંથી ડેબિટ નોટ આપણે કેટલાની ઇસ્યુ કરેલી? 1,02,660 રૂપિયા. હવે આ જે પર્ટિક્યુલર ઇન્વોઇસ છે એનું કેટલું પેમેન્ટ હવે બાકી રહ્યું? 4,11,820 રૂપિયા. હવે એમાંથી આપણે ઓલરેડી 4 લાખનું પેમેન્ટ ઓલરેડી કરી નાખ્યું છે. તો હવે આપણું બેલેન્સ અમાઉન્ટ કેટલું રહી ગયું? હવે 11,820 રૂપિયા જ રહ્યું. હવે ખ્યાલ આવ્યો કે નહીં? તો ઓટોમેટિક જે બી ટ્રાન્ઝેક્શન મીન્સ કે જે બી ટ્રેકિંગ જે છે, પેમેન્ટ ટ્રેકિંગ, હે ને, તો ઓટોમેટિક આ મોડ્યુલની અંદર ટોટલી થશે. બરાબર? તો આ સોફ્ટવેરની અંદર આપણે પ્રોવિઝન આપેલું છે કે તમે કયા વેન્ડરનું કેટલું પેમેન્ટ બાકી છે, કેટલી ડેબિટ નોટ ઇસ્યુ કરેલી છે, હે ને, તો એનું પૂરેપૂરું ટ્રેક તમને અહીંયા રહેશે. પ્લસ બીજું કેવું છે કે સપોઝ કે તમારે કોઈ વેન્ડર જે છે, સપોઝ ચાલો આપણે લઈ લઈએ કે ભવાની સ્ટીલ કંપની. તો ભવાની સ્ટીલ કંપની એવું આપણે માંગેલું છે કે તમે મને 1 જૂનથી અત્યાર સુધીનું મને ટોટલી ડેઝર મને આપો. તો એ બી આપણે સોફ્ટવેરમાં પ્રોવિઝન આપેલું છે. બરાબર, આપણે અહીંયા પહેલા ડેટ લીધી કે આ ડેટથી આ ડેટનું આપણે એને માંગેલું છે, તો એ ડેટ સિલેક્ટ કરી લઈશું. પછી અહીંયા આપણે કંપનીનું નામ લખશું ભવાની. કારણ કે શું આપણે ભવાની સ્ટીલ કંપનીને મોકલવાનું છે. તો આપણે બરાબર પછી વેન્ડર લેઝર પર ક્લિક કરીશું. પછી વોટ્સએપ પર ક્લિક કરશું. બરાબર, તો સોફ્ટવેરની અંદર કેવું છે, ઇનબિલ્ટ વોટ્સએપની ફેસિલિટી આપેલી છે કે તમે ડાયરેક્ટ તમે વોટ્સએપ તમે કરી શકો. જેવું તમે વોટ્સએપ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમને એક મેસેજ ફ્લેશ કરશે સોફ્ટવેર કે ડુ યુ વોન્ટ ટુ સેન્ડ લેઝર ટુ વેન્ડર બાય વોટ્સએપ. જો તમે ડાયરેક્ટ વોટ્સએપ થ્રુ મોકલવા માંગતા હોય તો યસ કરી દેવાનું, અધરવાઇઝ નો પ્રેસ કરશું. તમે જેવું નો પ્રેસ કરશો તો તમે જુઓ છો એના જેટલા બી 1 તારીખથી લઈને 9 તારીખ સુધીમાં જેટલા બી એના બિલ બન્યા છે, પરચેઝ આપણે જે બી માલ પરચેઝ કરેલું છે, ટોટલી ઇન્ફોર્મેશન તમને નીચે મળી ગયું છે. ટોટલ આપણે કેટલા ઇન્વોઇસ બનેલા છે? 3 ઇન્વોઇસ બનેલા છે, જે છે ને 4 નંબરનું ઇન્વોઇસ, 2 નંબરનું ઇન્વોઇસ અને 1 નંબરનું ઇન્વોઇસ. બરાબર, ટૂંકમાં જે બી લેટેસ્ટ બનાવેલું છે ઇન્વોઇસ એ ટોટલી એકદમ ઉપર આવશે અને જે જૂના હશે એ ઓટોમેટિક નીચે આવતા રહેશે. તો હવે બરાબર, તો આ ઇન્વોઇસની બરાબર પર્ટિક્યુલર ઇન્વોઇસની કઈ ડેટ બરાબર ક્યારે બનેલું, એનું બિલ રેફરન્સ નંબર શું હતું, બરાબર. ટૂંકમાં અહીંયા ઇન્વોઇસ નંબર આ આપણો ઓરિજિનલ ઇન્વોઇસ નંબર છે જે આપણે સોફ્ટવેરમાં જે જનરેટ થાય છે. પછી જે બિલ રેફરન્સ નંબર છે એ શું છે, જે વેન્ડર જોડેથી માલ લીધો એનો બિલ નંબર છે. એટલે શું તમે ડાયરેક્ટ તમે ટ્રેક બી રાખી શકો એનો બિલ રેફરન્સની અંદર, એની અગેન્સ્ટની અંદર આપણો ઇન્વોઇસ નંબર કયો છે, ખ્યાલ આવ્યો? હવે જે 4 નંબરનું જે ઇન્વોઇસ છે એનું કેટલું ઇન્વોઇસ એમાઉન્ટ હતી, પછી જો એમાં ડેબિટ નોટ ઇસ્યુ કરેલું હોય તો ડેબિટ નોટ જો હે ને, સપોઝ જો 2 નંબરમાં આપણે વાત કરીએ તો 2 નંબરનું આપણે આ ડેટે ઇન્વોઇસ બનાવેલું છે, એનો રેફરન્સ નંબર આ છે. ટોટલ આપણે 5,14,000 આપણે ઇન્વોઇસ બનાવેલું હતું. એમાંથી આપણે 1,02,660 રૂપિયાનો માલ આપણે ડેબિટ ટૂંકમાં પરચેઝ રિટર્ન કરેલો, એટલે ડેબિટ નોટની અંદર આવશે. ટોટલ ઇન્વોઇસ આપણું કેટલાનું બન્યું? 4,11,820. એમાંથી આપણે 4 લાખ તો ઓલરેડી પે કરી દીધા છે. આપણું હવે કેટલું રહ્યું બેલેન્સ એમાઉન્ટ? 11,820. હવે જેટલા બી બિલ બનેલા હોય એના ટોટલ ઇન્ફોર્મેશન તમે જો અહીંયા સમરી તમને નીચે મળશે. જુઓ હે, ટોટલ નેટ ઇન્વોઇસ કેટલા બનેલા છે સેમ, બરોબર. પર્ટિક્યુલર આ વેન્ડર માટેના છે. આ કયા વેન્ડર માટેના? તો કે ભવાની સ્ટીલ કંપની. ભવાની સ્ટીલ કંપનીનું ટોટલ લેજર જે છે 1 તારીખથી લઈને આજ સુધીનું 19,43,000 રૂપિયાનું છે સમથિંગ. એમાંથી આપણે 9 લાખ પે કરી દીધા છે. હવે આપણે બાકી કેટલા આપવાના છે? 10,43,000 રૂપિયા આપવાના બાકી છે. બરાબર, ટોટલ ઇન્ફોર્મેશન તમને અહીંયા એનો પૂરો ટ્રેક રહેશે તમારું. તો આ આપણું હતું લેજર કે વેન્ડરને આપણે લેજર જે મોકલ્યું હોય તમે બરાબર આ વિન્ડોમાંથી તમે એનું ટ્રેકિંગ રાખી શકો છો. હવે બીજું કેવું છે કે તમે અહીંયા તમે એક શોર્ટકટ થી તમે અહીંયા જોવો છો કે બેંક, બરાબર, કે તમારું વેન્ડર બેલેન્સ શીટ, એ તમારી જે વેન્ડર જે છે, બરાબર, અત્યારે આપણે ખાલી બે જ વેન્ડર નામ એડ કરેલા છે. બાકી જો મલ્ટિપલ વેન્ડર હોય તો હવે તમારે એવું ચેક કરવું કે જે વેન્ડર જોડેથી આપણે જે માલ જીએસટીમાં કેટલો માલ લીધો, નોન જીએસટીમાં કેટલો માલ લીધેલો છે, જીએસટીમાં જે માલ લીધો એનું કેટલું પેમેન્ટ આપણે કરવાનું બાકી છે એમને, નોન જીએસટીમાં કેટલું બાકી છે, ટોટલ કેટલું પેમેન્ટ બાકી છે. તો એનો પૂરો ટ્રેક તમે અહીંયા આ મોડ્યુલની અંદર તમે રાખી શકો છો. બરાબર, એનું આપણે સોફ્ટવેરમાં પ્રોવિઝન આપેલું છે. હવે એસઆર સ્ટીલ લિમિટેડ કંપની જે છે એ વેન્ડરની આપણે જીએસટીમાં આટલો માલ લીધેલો છે. હવે એનું ટોટલ પેમેન્ટ બાકી છે તો તમને અહીંયા શો કરે છે કે અહીંયા નોન જીએસટીમાં કોઈ માલ લીધેલો નથી, તો ટોટલ પેમેન્ટ તમને અહીંયા શો કરે છે જે છે. બરાબર, તો તમે અહીંયા સેમ તમે કસ્ટમર માટે બી સેમ તમે અહીંયા એ રીતે તમે ટ્રેક રાખી શકો છો. એનું આપણે વન બાય વન આગળ તમે જોઈશું. આપણે અહીંયા એક્ઝિટ કરીએ છીએ. હવે આપણે સેલ મોડ્યુલમાં વાત કરીએ. જેમ આપણે પરચેઝ મોડ્યુલમાં કેમ હતું વેન્ડરની ઇન્ફોર્મેશન આપણે નાખવાની હોય છે, તેમ તમે સેલમાં આપણે કસ્ટમરની ઇન્ફોર્મેશન નાખવાની હોય છે. કસ્ટમરની ઇન્ફોર્મેશન આપણે કોઈ એડ કરવો હોય કસ્ટમરને, બરાબર, એડ નામનું બટન આપેલું છે, ત્યાંથી આપણે ક્લિક કરશું. જેવું આપણે ક્લિક કરશું એટલે ઓટોમેટિક, બરાબર, અત્યારે જો એડ કરેલા છે તો ઓટોમેટિક, બરાબર, આપણે એક કસ્ટમર આપણે એડ કરેલો શુભમ સ્ટીલ ઇન્ડસ્ટ્રી.
અથવા તમારે જો કોઈ નવું એડ કરવું હોય તો શું કરશો? અહીં આપણે એનું નામ લખશું. સપોઝ આપણે લઈ લઈએ કે વરાહી સ્ટીલ કંપની. તો હવે તો અહીં ઓટોમેટિક સોફ્ટવેર શું કર્યું? કસ્ટમર નેમ નોટ ઇન ધ લિસ્ટ. ઓકે જેવું પ્રેસ કર્યું બરાબર, ઓટોમેટિક તમારું અહીંયા બાકીની ડિટેલ હતી એ બધી બ્લેન્ક થઈ ગઈ. હવે તમારે એ બધી ડિટેલ અહીંયા કસ્ટમરની નાખવાની છે. અમદાવાદ કોન્ટેક્ટ નંબર આપણે ડમી નંબર નાખી રહ્યા છીએ આપણે. હવે અહીંયા ટર્મ્સ એન્ડ ડેઝ, હવે આપણે અહીંયા એને કેટલા દિવસની આપણે એને ક્રેડિટ આપવાની છે કે તમે બરાબર તમારું આપણે એવી ડીલ થઈ છે કે તમને જે બી અમે માલ તમને વેચશું એ તમને તમે એનું પેમેન્ટ 15 દિવસમાં કરી દેવાનું. એટલે આપણે એને 15 દિવસની એને આપણે ક્રેડિટ આપેલી છે. પછી આપણે જો જીએસટી નંબર હોય તો તમે જીએસટી નંબર અહીંયા તમારે ફિલ કરવાનો છે. પછી આપણે એડ નામનું બટન દબાવશું, ઓકે કરશું અને એક્ઝિટ કરી નાખશું. જેવું તમે એક્ઝિટ કરશો એટલે ઓટોમેટિક તમે જીએસટી સેલ ઇન્વોઇસમાં આવે બરાબર. સેમ તમારે જીએસટી જગ્યાએ તમારે નોન જીએસટી બિલ બનાવવાનું છે સેલ ઇન્વોઇસ. તો તમારે અહીંયા બરાબર ફર્સ્ટ બટન જે છે જેમ આપણે પરચેસમાં જોયું સેમ તમારે અહીંયા સેલમાં એ ટાઈપનું છે. નોન જીએસટી સેલ બિલ કરવું હોય તમારે તો તમારે અહીંયા નોન જીએસટી સેલ ઇન્વોઇસ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારો આ જે બી અહીંયા તમે બનાવશો એ તમારું નોન જીએસટી બિલિંગ થશે. અહીંયા આપણે ટેક્સ એપ્લિકેબલ નહીં રહે બરાબર છે. એટલે આપણે હવે કામ કરીએ ફરીથી સેલમાં જીએસટીમાં જતા રહીએ જીએસટી સેલ ઇન્વોઇસની અંદર. તો આપણે અહીંયા ફર્સ્ટ બટન જે છે જીએસટી સેલ ઇન્વોઇસ એના પર ક્લિક કરીશું. તો આપણું આવી ગયું જીએસટી સેલ ઇન્વોઇસ. સેમ પ્રોસેસ આપણે અહીંયા સેલ ઇન્વોઇસ પર ક્લિક કરીશું એટલે ઓટોમેટિક એનો સિક્વન્સ નંબર અહીંયા બરાબર ઓલરેડી એક ઇન્વોઇસ બની ગયેલું છે. હવે જે ઇન્વોઇસ આગળના જે બનેલા છે તમારે જોવું હોય ડિટેલ જોવી હોય તો શું કરવાનું? અહીં બાજુમાં ઇન્વોઇસ નામનું એક બટન છે ત્યાં ક્લિક કરીશું હે ને. તો અહીંયા તમે જુઓ અત્યારે તો આપણે શું એક જ ઇન્વોઇસ બનાવેલું છે. હવે થાઉઝન્ડ્સ ઓફ રેકોર્ડ્સ બરોબર હોય નંબર ઓફ રેકોર્ડ્સ હોય તો શું તમારું એકદમ મુશ્કેલ થઈ જાય તમારા માટે કે હવે આમાંથી મારે કયા જોવું છે, કયો કસ્ટમરનું કયું બિલ મારે ફાઇન્ડ આઉટ કરવું છે, ઇન્વોઇસ નંબર મને યાદ નથી. તો તમારે શું કરવાનું? અહીંયા ખાલી જસ્ટ કસ્ટમરનું નામ લખવાનું છે એટલે ઓટોમેટિક બરાબર તમારે સપોઝ હું નાખ્યું કે શુભમ બરાબર. તો અહીંયા તમારે અત્યારે શું એક જ છે એટલે તમને તમારી સામે જ છે અત્યારે. બાકી શું થાઉઝન્ડ ઓફ રેકોર્ડ્સ હોય તો શું તમને એકદમ તમે અહીંથી ઇઝી વેથી તમે એનું સર્ચ કરી શકો છો બિલ નંબર. જેવું તમે ડબલ ક્લિક કરશો ઓટોમેટિક મને ખ્યાલ આવે કે આ જે ફર્સ્ટ નંબરનું જે ઇન્વોઇસ છે એમાં આપણે કઈ પ્રોડક્ટ વેચેલી એને કયા ભાવમાં વેચેલી છે હે ને. તો આ સોફ્ટવેરમાં તમે શું એકદમ ઇઝી વેથી તમે ટ્રેક કરી શકો છો. હવે આપણે નવું ઇન્વોઇસ બનાવવાનું છે સેલ ઇન્વોઇસ ક્લિક કરીશું એટલે ઓટોમેટિક બરાબર ઇન્વોઇસ નંબર 2 જનરેટ થઈને આવી ગયેલો. પછી હવે જે કસ્ટમર માટે બરાબર આપણે વરાહી સ્ટીલ કંપનીનું બિલ બનાવવાનું છે. આપણે એને એક પ્રોડક્ટ વેચેલી છે એચ પ્રોડક્ટ કોડ આપણે એચ સિલેક્ટ કર્યો અને 0.30 mm GI આપણે પ્રોડક્ટ એને વેચવાની છે. હવે આપણે ડેટાબેઝમાં કેટલો સ્ટોક અવેલેબલ છે? 1000 કિલો 1 ટન માલ આપણે અવેલેબલ છે સ્ટોકની અંદર. પણ આપણે બરાબર અહીંયા તમે જો ઓટોમેટિક સેલ પ્રાઇસ બી ઓટોમેટિક અહીંયા આવી ગઈ તમે જુઓ છો. હવે આપણે આ પ્રોડક્ટ જે છે 105 રૂપિયા 80 પૈસા એને ડિફોલ્ટમાં લઈ લીધું જે બેકેન્ડમાં ડેટાબેઝમાં ભાવ સ્ટોર કરેલો હતો એ. પણ આપણે એને 106 રૂપિયામાં વેચવાની છે અથવા 107 રૂપિયામાં વેચવાની છે બરોબર. તો એ તમે ભાવ તમે અહીંથી મોડિફિકેશન કરી શકો છો. તમારે જે બી ભાઈ અહીંયા સેલ પ્રાઇસ નાખવી તમે નાખી શકો છો. હવે આપણે ક્વોન્ટિટી આપણે એને 780 કિલો તમને માલ વેચવો છે. અહીં આપણે એડ નામનું બટન દબાવશું અને જો તમારે કોઈ ડિસ્કાઉન્ટ આપવું હોય તો તમે અહીંયા ડિસ્કાઉન્ટમાં પર્સન્ટેજમાં તમે આપી શકો છો. બરાબર આપણે અત્યારે કોઈ ડિસ્કાઉન્ટ એલર્ટ નથી કરેલું શું અહીં બ્લેન્ક છોડી દેવાનું બરાબર. તો હવે તમે જો 780 કિલો માલ વેચી નાખ્યો એટલે તમારા ડેટાબેઝમાં કેટલો માલ રહ્યો? હવે 220 કિલો અવેલેબલ છે જુઓ છો. હવે બીજું કેવું છે કે સપોઝ કે તમે કોઈ બી કસ્ટમરને માલ તમે વેચો છો તો હવે એનું આપણે એનું ટેક્સ બિલ બનાવવાનું હોય છે. તો ટેક્સ બિલની અંદર આપણે કેવું એનું બિલિંગ એડ્રેસ અને શિપિંગ એડ્રેસ બંને નાખવાનું હોય છે. હવે અહીંયા તમે જે જોવો છો એ શું તમારું બિલિંગ એડ્રેસ છે. હવે તમારે જો એને શિપિંગ એડ્રેસ મીન્સ કે જ્યાં આપણે માલ ડિલિવર કરવાનો છે, જ્યાં માલ આપણે મોકલવાનો છે, તો એડ્રેસ આપણે જો સમથિંગ એનું ડિફરન્ટ હોય તો આપણે એ એન્ટ્રી કરવી તો ક્યાંથી કરીશું? આપણે અહીંયા તમને એક નાનો ટ્રેકનો સિમ્બોલ આવેલો છે અહીંયા ક્લિક કરીશું બરાબર છે. તો અહીંયા તમારે બરાબર એક નાનો વિન્ડો ઓપન થયો. આ વિન્ડોની તમારે શિપિંગ ડિટેલ નાખવાની છે કે જ્યાં તમારે માલ ડિલિવર કરવાનો છે, પછી ત્યાં તમારો કોન્ટેક્ટ પર્સન કોણ છે, એનો કોન્ટેક્ટ નંબર શું છે હે ને. અથવા તમારે જો કસ્ટમર એવું હોય કે જેનું બિલિંગ એડ્રેસ અને શિપિંગ એડ્રેસ બંને સેમ છે તો આપણે અહીંયા બરાબર ક્લિક કરી દેવાની સેમ એજ બિલિંગ ઉપર. તો શું કરશે કે જ્યાં તમારું જે બિલિંગ એડ્રેસ છે ઓટોમેટિક સોફ્ટવેર અહીંયા લઈ લેશે. ખ્યાલ આવ્યો? પછી એડ અપડેટ ઉપર ક્લિક કરશું તો શું થશે કે તમારું શિપિંગ એડ્રેસ ચેન્જ થઈ જશે બરાબર છે. પછી હવે સપોઝ કે તમારું કસ્ટમર તમે જે માલ મોકલવાના છો તો એનું કઈ તમારે એનો કંઈક પીઓ નંબર હોય કે પીઓ ડેટ એનું મોકલવાનું ટેક્સ ઇન્વોઇસમાં તમારે જો છપાવવાનું હોય પછી ડિસ્પેચ બાય મીન્સ કે ડિસ્પેચ ઉપર તમે ટ્રક થ્રુ કરતા હોય તો આપણે લઈ લઈએ ટ્રક પછી એનું વ્હીકલ નંબર બરાબર અહીંયા આપણે ડમી ડેટા લઈ રહ્યા છીએ.
બરાબર અહીંયા આપણે શું કીધું ડિસ્પેચ બાય એમ કે આપણે ટ્રકમાં માલ મોકલી રહ્યા છીએ અને એનો વ્હીકલ નંબર શું છે. પછી તમે જો અહીં ટ્રક ટ્રક અહીંયા પછી નામ બી લખવું હોય કે ભાઈ ટ્રક નિલેશભાઈ નિલેશભાઈ બરાબર ડ્રાઈવર છે અથવા બરાબર આ તમે અહીં ટૂંકમાં જે બી તમારી ઇન્ફોર્મેશન નાખવી તમે નાખી શકો છો. કમ્પલસરી નથી કે તમારે અહીં બરાબર તમારે એ ફિલ કરવાનું છે. તમે બરાબર ફિલ નહીં કરો તો બી તમને ચાલશે. હવે આપણે એની પ્રિન્ટ કાઢવાની છે કારણ કે શું આપણે આ બિલ સોફ્ટવેરમાં એન્ટ્રી લીધી તો આપણે કસ્ટમરને આપણે બિલ આપવાનું હોય છે. હવે તમે જો કસ્ટમરને તમારે બે વેથી તમે બિલ મોકલી શકો છો. તમે નીચે તમે જોઈ રહ્યા છો અહીં વોટ્સઅપ નામનું બટન આપેલું છે. હવે આ વોટ્સઅપના બટનથી તમે એને ડાયરેક્ટ વોટ્સઅપ બી તમે મોકલી શકો છો. બાય મીન્સ કે ડિજિટલ પ્રિન્ટ તમે આપી શકો છો અને બીજું તમે એને પ્રિન્ટ બી આપી શકો છો. બરોબર તો આ સેમ બટનની અંદર મને બંને પ્રોવિઝન આપેલા છે. વોટ્સઅપ બી તમને ડાયરેક્ટ થઈ જશે અને પ્રિન્ટ બી નીકળી જશે. બરોબર તો જેવું તમે વોટ્સઅપ નામનું બટન દબાવશો એટલે શું થશે કે તમને ડાયરેક્ટ તમને એક મેસેજ ફ્લેશ કરશે કે તમે જો એને ઇનવોઇસ મોકલવું છે ડાયરેક્ટ જો મોકલવું હોય તો તમને યસ બટન દબાવવાનું. પણ તમારો મોબાઈલ નંબર એ સાચો હોવો જોઈએ. તો તમારો જીએસટી નંબર સોરી વોટ્સએપ નંબર હોવો જોઈએ. બરાબર જો તમે યસ કરશો તો તમને ઓટોમેટિક વોટ્સએપ જતો રહેશે. જો તમે નો કરશો તો તમને બરાબર ડાયરેક્ટ તમને પ્રિન્ટનું પૂછે તમારે બરાબર 3 પ્રિન્ટ કાઢવાની હોય છે આપણે તો ઓરિજિનલ ડુપ્લિકેટ અને ટ્રિપ્લિકેટ. જો તમારે ઓરિજિનલ પ્રિન્ટ કાઢવાની હોય તો અથવા 3 કાઢવાની તો શું કરશો આપણે વન વન સોરી યસ યસ જ કરશું. અથવા જો તમારે ઓરિજિનલની જગ્યાએ મારે ખાલી ડુપ્લિકેટ જ કાઢવાની છે તો શું કરશું અહીંયા આપણે પ્રિન્ટ ઓરિજિનલની જગ્યાએ આપણે યસની જગ્યાએ નો કરશું. પણ મારે જે ઓરિજિનલ પ્રિન્ટ બી કાઢવી છે તો યસ કરશું. પછી તમને પૂછશે ડુપ્લિકેટ કાઢવાની છે તો યસ. પછી થર્ડ મેસેજ આવશે તમારે ટ્રિપ્લિકેટ બી કાઢવાની છે જો કાઢવાની હોય તો યસ અથવા નો જો ન કાઢવાની હોય તો નો પ્રેસ કરવાનું છે. આપણે કાઢવાની છે તો અહીંયા જ પ્રેસ કરશું અને લાસ્ટમાં શું કરશે તમને એક પીડીએફમાં ઓટોમેટિક તમારે ફોર્મેટ આવી ગયું છે. આ તમારું ઓરિજિનલ ટેક્સ ઇન્વોઇસ બની ગયું. જુઓ છો તમને ટેક્સ ઇન્વોઇસમાં આપણે બરાબર અહીંયા આપણી ફર્મનું નામ છે. પછી આપણે અહીંયા બિલ ઇન્વોઇસ નંબર આવી ગયું સોરી. પછી કયા ડેટનું ઇન્વોઇસ છે. પછી આપણે એની જે ક્રેડિટ આપેલી 15 દિવસની ક્રેડિટ છે. પછી આપણે એનું ડિસ્પેચ જે કરીએ છીએ આપણે ટ્રકમાં કરીએ છીએ બરાબર ડ્રાઈવરનું નામ બરાબર એ ટોટલ ઇન્ફોર્મેશન તમને ટોપ પેનલ ઉપર જોવા મળશે. ટોપ રાઈટ પેનલ ઉપર. પછી જે બી આપણે કસ્ટમરને જે માલ મોકલી એનું બિલિંગ એડ્રેસ ટોટલ અહીંયા આવશે નીચે. પછી એનું અહીંયા શિપિંગ એડ્રેસ આવશે. બરાબર આ તમારું શું છે કસ્ટમર શિપ ટુ અને આ કસ્ટમર બિલ ટુ. પછી જે તમે પ્રોડક્ટ તમે વેચેલી છે એ પ્રોડક્ટની ડિટેલ તમને અહીં નીચે જોવા મળશે. છે ને જોઈ છે તમે કયો તમે માલ વેચ્યો છે એ કયા બરાબર એનું એસએસએન કોડ શું છે. પછી એને તમે કેટલા કિલો માલ વેચ્યો કયા ભાવમાં વેચ્યો એને ટોટલ એમાઉન્ટ એમને અહીંયા નીચે આવી ગયું છે. અગર જો તમે ટ્રાન્સપોર્ટેશન બી તમે એડ કરેલું હોય જો આપણે કામ કરીએ આપણે ટ્રાન્સપોર્ટેશન બી આપણે એડ કરી નાખીએ. આ બિલની અંદર આપણે ટ્રાન્સપોર્ટેશન બી આપણે એડ કરવાનું છે. શું કરીશું આપણે અહીંયા પ્રોડક્ટ કોડ આપણે ટી લઈશું. પછી આપણે ટ્રાન્સપોર્ટેશન એડ કરશું. સપોઝ આપણે અહીંયા ₹1000 આપણે ટ્રાન્સપોર્ટેશન લગાડેલું અહીંયા આપણે 1 કરશું અને એડ કરશું. હવે આપણે વોટ્સએપ પર ક્લિક કરીએ. શું તમારું જે બી આપણે બરાબર અત્યારે પ્રિન્ટ આપણે ફરીથી નથી કાઢતા ખાલી તમને પીડીએફ બતાવવા માટે આપણે શો કરીશું. તો તમે જુઓ છો અહીં નીચે ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ બી એડ થઈ ગયો છે. એનો એસએસએન કોડ અહીંયા આવી ગયો અને બરાબર જે ટ્રાન્સપોર્ટેશન જે ચાર્જ છે ઓટોમેટિક આવી ગયો. ટોટલ તમારું બિલિંગ જે બન્યું તો બરાબર ટોટલ તમારું અહીંયા ટેક્સેબલ સાથેનું તમે જુઓ છો નીચે પેનલની અંદર કે અહીંયા તમારું ટોટલી અહીંયા તમારું ટેક્સનું બધું કેલ્ક્યુલેશન થાય છે કે તમારું જે આ એચએસએન કોડ છે તો આ એચએસએન કોડમાં એની ટેક્સેબલ વેલ્યુ કેટલી છે. જે આ ટ્રાન્સપોર્ટેશનનો એચએસએન કોડ છે એમાં તમારી ટેક્સેબલ વેલ્યુ કેટલી છે. એમાં તમારો એસજીએસટી સીજીએસટી અને આઈજીએસટી કેટલો લાગ્યો એની ટોટલી ઇન્ફોર્મેશન તમને અહીંયા બિલની અંદર જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો આ તમારું હતું ટેક્સ ઇનવોઇસ તમારું જીએસટી બિલ છે બરાબર છે. હવે જો તમારે નોન જીએસટી બિલ કાઢવું છે તો આપણે એક એક્ઝામ્પલ તરીકે આપણે એક નોન જીએસટી ઇનવોઇસ બી આપણે ડેમોમાં લઈ લઈએ. તો આપણે શું કરશું આપણે અહીંયા ક્લિક કરશું. તમે જુઓ છો અહીંયા ટોપ પેનલમાં અહીંયા હું ફર્સ્ટ બટન જે છે અહીંયા ક્લિક કરીશ. હવે આપણે સેલ ઇનવોઇસ પર ક્લિક કરીશું જો છે એટલે ઓટોમેટિક બરોબર ઓલરેડી એક ઇનવોઇસ આમાં બી બની ગયેલું છે એટલે ઓટોમેટિક બરાબર હવે મારે ફર્સ્ટ નંબરનું બિલ જોવું છે કે સુપર મેન્ડેશન બનાવેલું છે એમાં મેં શું પ્રોડક્ટ વેચેલી બરોબર છે આ પ્રોડક્ટ વેચેલી હતી. હવે મારે એક નવું બિલ બનાવવું છે શું કરીશ ફરીથી સેલ ઇનવોઇસ ઉપર ક્લિક કરીશ. હવે આપણે વારાહી સુપર અથવા કામ કરીશ વારાહી સ્ટીલમાં જ આપણે એક નોન જીએસટી બિલ બનાવીએ અથવા તમારે જો કોઈ નવો કસ્ટમર એડ કરવો હોય તો તમે ડાયરેક્ટ અહીંથી ક્લિક કરીને કરી શકો જે આપણે થોડી વાર પહેલા આપણે જોયેલું. હવે આપણે એમને બીજી એક પ્રોડક્ટ વેચવાની છે એસસી સ્ટીલ વાયર પોઈન્ટ 30 જે આપણે ₹100.32 એનો સેલ રેટ છે. હવે આપણે એને ₹102 વેચવાની છે હે ને તમે મીન્સ કે કોઈ બી સેલ રેટ લઈ શકો છો જે તમારે જે ભાવે વેચવું હોય. પછી એને આપણે સપોઝ કે 1500 કિલો માલ વેચવો છે બરોબર છે. આ તમારું નોન જીએસટી બિલ બન્યું બરાબર આમાં તમારે ટેક્સ એપ્લિકેબલ નહીં રહે. ખ્યાલ આવ્યો? હવે જો આપણે વોટ્સએપ કરીશું નો પ્રેસ કરીએ
આપણે પ્રિન્ટ કાઢવી નથી, આપણે ખાલી જસ્ટ ખાલી PDF માં ચેક કરવું છે કે એનું પ્રિન્ટ કઈ રીતનું નીકળશે. સોરી, એક મિનિટ, એમાં કઈક ટેકનિકલી કઈ ફિલ્ટર આવી ગયેલી છે, એના કારણે તમને શો નથી કરતું. ફરીથી એકવાર આપણે ટ્રાય કરીએ. હા, જો છે તમે બરાબર, આ તમારું નોન જીએસટી ઇન્વોઇસ બન્યું. આ નોન જીએસટી માં બરાબર તમારું અહીંયા ખાલી જસ્ટ તમને ખાલી ડિટેલ પૂછે, આમાં તમારો HSN કોડ કશું જ નહીં આવે, કારણ કે શું ટેક્સ એપ્લિકેબલ નથી આમાં. ખાલી બરાબર નીચે તમારી પ્રોડક્ટ આવી ગઈ, પછી જ્યાં તમારો માલ ડિલિવરી કરવાનો છે એડ્રેસ નું બધું અહીંયા આવશે. પછી તમારું આ નોન જીએસટી બરાબર તમારું અહીં બિલિંગ બની ગયું. જો તમે કોઈ ડિસ્કાઉન્ટ એડ કરેલું હોય તો તમે ઓટોમેટિક અહીંયા ડિસ્કાઉન્ટ આવી જાય. હે ને, અહીંયા 00 લખ્યું ત્યાં તમારું ઓટોમેટિક ડિસ્કાઉન્ટ આવી જાય. બરાબર, અહીં નીચે તમારી સમરી ઇન્ફોર્મેશન આવી ગઈ કે તમારું જે ટોટલ ઇન્વોઇસ બન્યું બરાબર, આ તમારું નોન જીએસટી ટેક્સ ઇન્વોઇસ છે. સોરી, નોન જીએસટી બિલ છે, ટેક્સ ઇન્વોઇસ તમારે નહીં આવે. હવે સપોઝ કે હવે વારાહી સ્ટીલ કંપની જે છે, હવે સપોઝ કે આપણે બરોબર હવે એ આપણે જો પેમેન્ટ આપી દીધું હોય, સપોઝ આ બિલનું આપણે ટોટલ કેટલું પેમેન્ટ બન્યું છે, 1,53,000 રૂપિયા. હે ને, જો એ પેમેન્ટ જો આપણને આપી દીધું હોય તો આપણે અહીંયા પેમેન્ટ ચડાવી દેતા હોય છે. પ્લસ બીજું કેવું છે કે તમે જેવું બિલ રાઇઝ કરો ઓટોમેટિક તમને અહીંયા પ્રોફિટ બતાવે છે કે આ ઇન્વોઇસ પર્ટિક્યુલર ઇન્વોઇસની અંદર તમને આટલો પ્રોફિટ મળ્યો. પણ હવે આપણે ટૂંકમાં અહીંયા તો તમને શું બતાવે, જે ઇન્વોઇસ તમે પ્રિપેર કરો છો એનું જ તમને અહીં પ્રોફિટ બતાવશે, પણ તમારે એકંદરે તમારે જોવું છું કે આજે ટોટલ આપણે કેટલો પ્રોફિટ મળ્યો, તે આપણે હમણાં નેક્સ્ટ સ્ટેપમાં આપણે જો ઇન્વેન્ટરી નામના જે મોડ્યુલ છે એમાં આપણે ચેક કરીશું. તો આ જે 2 નંબરનું જે ઇન્વોઇસ બન્યું નોન જીએસટી વાળું, હવે એનું પેમેન્ટ આપણે કસ્ટમરે આપણે કરી દીધું, તો આપણે અહીંયા શું આપણે સોફ્ટવેરમાં એન્ટ્રી લઈ લઈશું. શું કરશું, અહીંયા આપણે પેમેન્ટ નામનું મોડ્યુલ છે, અહીંયા ક્લિક કરીશું. આપણે અહીંયા પાસવર્ડ નાખીશું, તો જ તમને હમણાં એન્ટ્રી તમને મળશે પેમેન્ટ મોડ્યુલની અંદર. બરાબર છે, આપણે અહીંયા જે બી 2 નંબરનું ઇન્વોઇસ અહીંયા ડબલ ક્લિક કરીશું. જો હવે આ કસ્ટમરનું પેમેન્ટ બરોબર એડવાન્સ પેમેન્ટ નથી, જો એડવાન્સ પેમેન્ટ હોય તો અહીં એડવાન્સ પેમેન્ટ નામનું બટન ઇનેબલ આવત, પણ અત્યારે એનું કોઈ એડવાન્સ પેમેન્ટ નથી, તો શું ડિસેબલ બતાવે છે બટન. બરાબર છે, તો તમને ક્યાં કશું ક્લિક નહીં કરવા દે. હવે એ આપણને બેંકની અંદર આપણને પેમેન્ટ આપે છે, કોટક બેંકની અંદર. હવે એ આપણને IMPS કરી રહ્યું છે અને આપણે ટોટલ એમાઉન્ટ 1,53,000 ટોટલ પેમેન્ટ કરી દે છે. બરોબર, 1,53,000 જેવું સેવ કરશું, બરોબર, ઓકે કરશું એટલે આપણે શું પેમેન્ટ આપણા બેંક આપણે સોરી આપણા સોફ્ટવેરમાં આપણે એન્ટ્રી લઈ લીધી. હવે આપણે જો અહીં ક્લિક કરીશું, એકવાર અહીંયા ક્લિક કરીને પછી કરીશું બરોબર, ફરીથી બરોબર, ટૂંકમાં અહીં તમારું બરોબર એનું પેમેન્ટ ચોપડામાં ચડી ગયું, ટૂંકમાં સોરી કોમ્પ્યુટરમાં ચડી ગયું, એટલે આપણે એની એન્ટ્રી થઈ ગઈ સોફ્ટવેરની અંદર. એટલે અહીંયા તમે જુઓ છો કે નેટ જો ઇન્વોઇસ છે 1,53,000નું, એમાંથી તમારા રિસીવ કેટલા થઈ ગયા, 1,53,000, બેલેન્સ તમારું 0 થઈ ગયું. બરાબર છે, હવે ફરીથી આપણે અહીંયા પેમેન્ટ ડ્યુઝમાં જઈશું. હવે જેવું આપણે રિફ્રેશ કરીશું ઓટોમેટિક તમે જુઓ છો અહીંયા તમારે પહેલા 2 રેકોર્ડ હતા કે જીએસટીની સોરી નોન જીએસટીની અંદર, એમાં એક બિલનું પેમેન્ટ થઈ ગયું એટલે ઓટોમેટિક અહીંથી રેકોર્ડ જતો રહ્યો. હવે ખાલી એક જ બિલનું પેમેન્ટ બાકી છે નોન જીએસટી અંદર. કયું છે કે શુભમ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝનું છે, જેનું ટોટલ પેમેન્ટ છે 52,900 રૂપિયાનું પેમેન્ટ બાકી છે. જો એનું પેમેન્ટ બી આવી ગયું હોય તો તમે શું કરવાનું, ડબલ ક્લિક કરી લેવાની અને એન્ટ્રી અહીંયા સોફ્ટવેરમાં લઈ લેવાની. ડબલ ક્લિક કરીશું અહીંયા, બરાબર, ફરીથી અહીંયા સપોઝ કે એનું કેશ દ્વારા પેમેન્ટ આવ્યું અથવા બેંક દ્વારા કેશ દ્વારા આવેલું, તો કેશ જો તમે જો કેશ સિલેક્ટ કરશો તો તમને અહીં બેંક તમને એડ નહીં કરવા દે, તો શું કેશ દ્વારા પેમેન્ટ આવેલું છે. બરાબર છે, પછી અહીંયા સપોઝ કે તમને એવું લાગે કે દિલીપભાઈને આપેલું પેમેન્ટ, તો આપણે નામ લઈ લઈશું દિલીપભાઈ, પછી એને દિલીપભાઈને 52,900 પેમેન્ટ આપણે આપી દીધું, અહીં આપણે સોફ્ટવેરમાં જમા લઈ લઈશું. સોરી, તો તમને અહીંયા અહીંયા કેવું થયું છે સોફ્ટવેરમાં તમને એન્ટ્રી નહીં, કારણ કે શું છે મેં અહીં શું કર્યું છે તમે જોવો છો ટોટલ બેલેન્સ એમાઉન્ટ કેટલું છે 52,900 રૂપિયા, પણ મેં અહીંયા ભૂલથી કેટલું લખી નાખ્યું 5,29,000 લઈ લીધું. તો જેવું હું સેવ કરવા જઈએ ઓટોમેટિક સોફ્ટવેર શું તમને ડાયરેક્ટ તમને બરોબર કારણ કે વેલિડેશન મૂકેલું છે કે જો તમારું બેલેન્સ એમાઉન્ટ ની જગ્યાએ તમે જો એમાઉન્ટ તમે વધારે નાખી દેશો તો ઓટોમેટિક તમને એક મેસેજ ફ્લેશ કરવું જોઈએ. બરાબર, તો સોફ્ટવેર શું કર્યું, યુ કાન્ટ એન્ટર મોર દેન ધ બેલેન્સ એમાઉન્ટ ઓર એમાઉન્ટ કાન્ટ બી એમ્પ્ટી. એટલે શું થયું કે તમારું જે બેલેન્સ એમાઉન્ટ એના કરતાં તમારે વધારે એમાઉન્ટ તમે અહીં નખાઈ દીધી, એટલે સોફ્ટવેર તમને અંદર એન્ટર જ નહીં કરવા દે. ખ્યાલ આવ્યો? એટલે શું આ આપણે એક વેલિડેશન મૂકેલું છે, એટલે શું તમારે સિક્યુરિટી રીઝનથી આપણે અહીંયા સેવ નંબરનું જેવું બટન દબાવશું, હવે આપણે શું કરશું, આપણે કરેક્ટ કરશું સૌથી પહેલા. ને આપણે લઈ લીધા હવે 52,900 રૂપિયા. હવે આપણે અહીંયા સેવ કરીશું, હે તો આપણે તમારે રેકોર્ડ અહીંયા એન્ટર થઈ ગયો. બરાબર છે, હવે આપણે ફરીથી અહીંયા રિફ્રેશ કરીશું એટલે ઓટોમેટિક બરાબર અહીંયા તમારું 0 થઈ ગયું. બરાબર, અહીંયા તમારું ડ્યુઝ ઇન્વેસ્ટ કેટલું આવી ગયું, 0. હે, હવે કોઈ પેમેન્ટ આપણું મીન્સ કે નોન જીએસટીમાં કોઈ પેમેન્ટ બાકી નથી કસ્ટમર, તો ઓટોમેટિક બરાબર અહીંયા તમારું
એટલે આ જે મોડ્યુલ જે છે ટોટલી તમારું શું પેમેન્ટ ટ્રેકિંગનું મોડ્યુલ છે કે કયા કસ્ટમરનું કેટલું પેમેન્ટ બાકી છે, કેટલું પેમેન્ટ તમારું રિસીવ થયું છે, કેટલું ડેબિટ નોટ કેટલી ક્રેડિટ નોટ છે, એ બધું તમે અહીંથી તમે એને મેનેજમેન્ટ તમે કરી શકો છો. પ્લસ તમારું હવે મારે એવું ચેક કરવું છે કે હવે મારે કસ્ટમરને લેઝર મોકલવું છે, તો બરાબર તમે એ કસ્ટમરનું લેઝર બી તમે અહીંથી મોકલી શકો. જેમ આપણે વેન્ડરમાં જોયું તો વેન્ડરનું લેઝર મોકલવા માટેનું સેમ પ્રોસેસ આપણે કસ્ટમરના પેમેન્ટ માટેનું છે, કસ્ટમરને લેઝર માટેનું છે, સોરી. હવે આપણે આપણો આને આપણે એક્ઝિટ કરીએ. હવે જે લાસ્ટ જે મોડ્યુલ જે છે આપણું ઇન્વેન્ટરી મોડ્યુલ છે, આપણે એને ક્લિક કરીશું. જેવું તમે ઇન્વેન્ટરી મોડ્યુલમાં આવશો એટલે તમને શું બધી ટોટલી સમરી તમને અહીંથી જોવા મળશે કે આપણે જે ફેક્ટરી ચલાવતા હોઈએ એ ફેક્ટરીમાં આપણે ટોટલ કેટલી પ્રોડક્ટ અવેલેબલ છે એ તમને અહીંથી જોવા મળશે. ટોટલ પ્રોડક્ટ આપણે કેટલી છે 142 પ્રોડક્ટ છે. એ પ્રોડક્ટમાં આપણે જેવું ક્લિક કરીશું ઓટોમેટિક તમને સામે અહીંયા બતાવશે કે કેટલી પ્રોડક્ટ આપણે અવેલેબલ છે, એની શું પરચેસ પ્રાઇસ કેટલી છે, સેલ પ્રાઇસ કેટલી છે, અને અવેલેબલ સ્ટોક ગોડાઉનમાં કેટલો છે અવેલેબલ. એટલે શું તમે એકદમ ઇઝી વેથી તમે અહીંથી ટ્રેકિંગ રાખી શકો છો. હવે શું હવે ચલો 4-5 આઈટમ હોય તો આપણે એનો ભાવ બી ખ્યાલ હોય, પણ હવે શું 142 આઈટમ છે તો એનો તમારે શું પરચેસ પ્રાઇસ શું હોય તમે શું એકદમ મીન્સ કે મગજમાં ઓલું રાખવું હોય ઘણું ટૂંકમાં મુશ્કેલ છે. તો અલ્ટિમેટલી કેવું છે આ સોફ્ટવેર તમને ટોટલ તમને ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરશે કે કયા પ્રોડક્ટની કેટલી, બરાબર. તમે જો 142 પ્રોડક્ટમાંથી હવે મારે ખાલી એવું ચેક કરું કે જે 4.45 mm ની જે પ્રોડક્ટ છે એ જ મારે ખાલી, બરાબર. તો અહીંયા તમે જેવું લખશો તો ઓટોમેટિક શું કરશે ફિલ્ટર કરશે કે 0.45 mm ની જેટલી બી પ્રોડક્ટ છે એનું તમને ડિસ્પ્લે કરશે જો છે. હવે આ રીતે આપણે ક્લિયર કરી રિફ્રેશ કરશું એટલે ઓટોમેટિક શું કરશે બધી પ્રોડક્ટનું નામ આવી ગયું છે. હવે એમાંથી કેટલી રીઓર્ડર પ્રોડક્ટ, રીઓર્ડર તમે જુઓ છો નીચે રીઓર્ડરનું બટન આપ્યું, રીઓર્ડર સ્ટોક ને આઉટ ઓફ સ્ટોક. રીઓર્ડર એટલે કેવું છે કે જે સ્ટોક્સ અત્યારે ખૂટવાની તૈયારીમાં છે ને હવે આપણું એક એક ઓલું મૂકેલું છે કે બેલેન્સ મૂકેલું છે કે આટલું બેલેન્સ થઈ જાય એટલે ઓટોમેટિક મને એક એલર્ટ આવવું જોઈએ. એટલે તમને અહીંયા એ મૂકેલું છે કે ભાઈ આપણે રીઓર્ડર સ્ટોકની અંદર 137 આઈટમ એવી છે કે જે રીઓર્ડરમાં છે, મીન્સ કે જે ખૂટવાની તૈયારીમાં છે. તમને અહીંયા જેવું ક્લિક કરશો ઓટોમેટિક એનું પ્રોડક્ટનું લિસ્ટ અહીંયા નીચે બાજુમાં આવી ગયું છે. પછી જે લાસ્ટમાં છે આઉટ ઓફ સ્ટોક. આઉટ ઓફ સ્ટોક એટલે શું આપણે ગોડાઉનમાં માલ એક ખતમ થઈ ગયો, મીન્સ કે એનો સ્ટોક ઝીરો થઈ ગયો છે. એટલે એનું લિસ્ટ તમે જેવું ક્લિક કરશો ઓટોમેટિક એની બાજુમાં લિસ્ટ ડિસ્પ્લે થશે. અત્યારે બરાબર તમને 137 આઈટમ એવી છે કે જે અત્યારે તમારું આઉટ ઓફ સ્ટોક્સ છે. હવે મારે ફરીથી બધી પ્રોડક્ટનું લિસ્ટ જોયું તો અહીંયા ટોટલ પ્રોડક્ટ પર ક્લિક કરીશું એટલે ઓટોમેટિક બાજુમાં ફરીથી આખું લિસ્ટ એને મળી ગયું, બરાબર છે. અથવા એનું તમારે જો એક્સપોર્ટ કરવું હોય તો તમે ડાયરેક્ટ એક્સપોર્ટ બી કરી શકો. જેવું તમે એક્સપોર્ટ નામનું બટન દબાવશો એટલે ઓટોમેટિક તમે જુઓ છો એના ટોટલ સ્ટોક્સ એનું આખું કયા ડેટનું આપણે ડેટ પ્રિન્ટ થઈ ગઈને ઓટોમેટિક આવી ગયું. પછી પેજ નંબર 1 કોઈનું લિસ્ટ તમને અહીંયા બરાબર ટોટલ આખું એનો ઓવરવ્યુ મળી ગયો તમને. પછી જે નીચે તમે જોવો છો કે અહીંયા તમારું કસ્ટમર જીએસટી કસ્ટમર ડ્યુઝ મીન્સ કે કેટલા કસ્ટમરનું અને કેટલું પેમેન્ટ બાકી છે તમને નીચે જોવા મળે. અહીંયા તમે જોશો જીએસટી કસ્ટમર ડ્યુઝ નીચે 1 એટલે કે એક કસ્ટમરનું આટલું પેમેન્ટ બાકી છે. જો 15 કસ્ટમરનું બાકી હોય તો ત્યાં 15 લખીને આવી જાય. 15 કસ્ટમરનું કેટલું પેમેન્ટ ટોટલ ડ્યુ બાકી છે તો તમને નીચે એની એમાઉન્ટ લખીને આપી જાય. હવે મારે એ મોડ્યુલમાં જોવું તો શું કરીશ, અહીંયા જીએસટી કસ્ટમર ડ્યુઝ લખ્યું ત્યાં આપણે ક્લિક કરીશું એટલે ઓટોમેટિક આપણે આગળની જે વિન્ડોમાં જોયું તો સેમ બરોબર એ વિન્ડો ઓપન થઈ ગયું છે. તો બરોબર છે તમે જુઓ છો વારાહી સ્ટીલ કંપનીનું આપણે પેમેન્ટ બાકી છે. જો તમારે એનું પેમેન્ટ આવી ગયું તમે અહીંથી જમા ડાયરેક્ટ લઈ શકો છો, બરાબર. પાસવર્ડ નાખીને તમે ડાયરેક્ટ પેમેન્ટ મોડ્યુલમાં જઈ શકો છો. ફરીથી આપણે ઇન્વેન્ટરી મોડ્યુલમાં આવ્યા. સેમ તમારે બરાબર નોન જીએસટી કસ્ટમરનું કેટલું પેમેન્ટ બાકી છે, જીએસટી વેન્ડરનું બરાબર તમે જોવો છો નીચે જોવો છો જીએસટી વેન્ડર ડ્યુઝ 4 વેન્ડરનું પેમેન્ટ આપણું બાકી છે. કેટલું પેમેન્ટ બાકી છે 16,48,000 રૂપિયા. બરાબર તમે અહીંયા ક્લિક કરશો એટલે ઓટોમેટિક બરાબર તમને ડાયરેક્ટ એ મોડ્યુલમાં જવા દેશે. એ તમારે બરાબર 1 બાય 1 જે બી કસ્ટમરનું સોરી વેન્ડરનું પેમેન્ટ જે જોવું હોય તમે ડાયરેક્ટ એનું ટ્રેક રાખી શકો છો. પછી સાઈડમાં તમને અહીંયા બરાબર ટૂંકમાં ચેક કરું છું મારે આ ડેટથી આ ડેટની અંદર આપણું ટોટલ જીએસટી ઓપનિંગ બેલેન્સ કેટલું હતું બરાબર પ્રોડક્ટ વાઇઝ. પછી એનો ઇનવર્ડ કેટલું છે, આઉટવર્ડ કેટલો માલ થયેલો છે, પછી જીએસટી બરાબર ટૂંકમાં તમે જુઓ છો અહીંયા કે આ સેકન્ડ નંબરની જે પ્રોડક્ટ જે છે એસસી સ્ટીલ વાયર 0.30 mm એમાં આપણે એનું ઓપનિંગ બેલેન્સ 0 છે. આ ડેટથી આ ડેટની વચ્ચે પછી એમાં આપણે 8,300 કિલો માલ આપણે બાય કરેલો છે. એમાંથી આપણો 2,000 કિલોનું સેલ કરેલું છે. એમાં આપણે અવેલેબલ સ્ટોક કેટલો રહ્યો 6,300 કિલો. બરાબર આ તમારું જીએસટી નું છે. પછી તમારું નોન જીએસટી નું જોવું હોય તો આ તમારું નોન જીએસટી માં આપણે કેટલો માલ બાય કરેલો કેટલો માલ આપણે વેચેલો હે ને એ તમને અહીંયા તમને એનો ટ્રેક રહેશે. હે ને તો આપણે જો જીએસટી માં નોન જીએસટી માં ઇનવર્ડ આટલું હતું અને સોરી અને આઉટવર્ડ આટલું થયું. એટલે આપણો કેટલો ટોટલ સ્ટોક કેટલો હોવો જોઈએ એટલે 6,300 માઇનસ 1,500 હે ને તો 6,300 માઇનસ 1,500 કરશો કેટલો આવશે 4800 આવશે ને એ તમને જો અહીં બાજુમાં બતાવ્યું છે 48. શું તમે ડાયરેક્ટ એનું
ડિફરન્શિએટ તમે ડાયરેક્ટ અહીંથી તમને ખબર પડી જાય કે તમારો આ જે આવે છે એ સાચું આવે છે કેલ્ક્યુલેશન તમને ખોટું સાચું કેલ્ક્યુલેશન આવે છે કે ખોટું કેલ્ક્યુલેશન આવે છે તમે ડાયરેક્ટ અહીંથી ટ્રેક રાખી શકો છો છે એટલે એ ઇન્ફોર્મેશન આપણે અહીંયા ઇન્વેન્ટરી નામનું જે અહીંયા જે છે એમાં આપણે શો કરીએ છીએ બીજું તમે અહીં જોવો છો ટોપ પેનલની અંદર તમને અહીંયા બે બટન જોવા મળે છે એક તો તમારો જીએસટી ટર્નઓવર ડેશબોર્ડ છે અને નોન જીએસટી ટર્નઓવર ડેશબોર્ડ છે આપણે પહેલા જીએસટી ટર્નઓવર જે છે એ ડેશબોર્ડમાં જતા રહીએ કે આ ડેશબોર્ડ આપણે એ છે કે હવે મારે એવું ચેક કરવું છે કે બરોબર જે ટોપ પેનલમાં જે લખેલું છે ટુડેઝ ડેશબોર્ડ ટુડેઝ ડેશબોર્ડ એટલે કેવું છે કે આજમાં આપણે કેટલું સેલ કાઉન્ટર મીન્સ કે આજનું ટોટલ સેલ કાઉન્ટર કેટલું થયું મીન્સ કે આ જીએસટી છે જીએસટીમાં આપણે કેટલું વેચાણ કર્યું આજનું સેલ કેટલું કર્યું એમાંથી આપણે ટોટલ પ્રોફિટ કેટલો મળ્યો છે પછી એમાં આપણી ઇન્વેન્ટરી ક્વોન્ટિટી કેટલી છે જીએસટી ની અંદર પછી એનું વેલ્યુએશન કેટલું છે બરોબર એ તમને ટોપ પેનલમાં લખેલું છે ટુડેઝ ડેશબોર્ડ ની અંદર પછી પીરિયોડિક એની જસ્ટ નીચે કેટલું બતાવેલું છે પીરિયોડિક ડેશબોર્ડ પીરિયોડિક ડેશબોર્ડ ની અંદર આપણે બરોબર અહીંયા આપણે ડેટ વાઇઝ લેશું કે આ ડેટ થી આ ડેટ ની વચ્ચે મારું ઓપનિંગ બેલેન્સ કેટલું હતું મેં કેટલું માલ પરચેસ કર્યો જીએસટી ની અંદર બરાબર તમને જીએસટી માં બતાવે છે પછી જીએસટી દ્વારા આપણે કેટલું સેલ કર્યું અને ઇન્વેન્ટરી કેટલું ટોટલ કેટલો પ્રોફિટ મળ્યો મને અહીંયા તમને શો કરે છે હવે જે બી આપણે માલ સોરી આપણે જે બી બિલ આપણે સોરી આપણે કેશ પેમેન્ટ જે બી કરીએ છીએ અથવા પરચેસ દ્વારા પેમેન્ટ જે આપણે જે કરતા હોઈએ છીએ અથવા પેમેન્ટ જે રિસીવ થતું હોય છે એની ટોટલી તમને હિસ્ટ્રી તમને અહીંયા જોવા મળશે જો અહીં છે સેલ નામનું મોડ્યુલ જે છે અહીંયા સેલ ઉપર ક્લિક કરશો તમને એ તમને ડિટેલ જોવા મળશે કે તમે જે બી કસ્ટમરનું તમે પેમેન્ટ રિસીવ કરો છો અથવા બરોબર છે એ બરોબર આ ટૂંકમાં સેલનું છે અને બાજુમાં પરચેસનું છે હવે મારે સેલમાં બી ચેક કરવું છે કે સેલની અંદર સોરી સેલની અંદર મારે એવું ચેક કરવું છે કે ભાઈ આ ડેટ થી આ ડેટની વચ્ચે મારે પહેલી તારીખથી અત્યાર સુધીમાં કેટલું પેમેન્ટ રિસીવ થયું તો કેટલું પેમેન્ટ રિસીવ થયું છે ટોટલ 2,33,000 પણ હવે કેશ દ્વારા થયું છે ચેક દ્વારા સોરી કેશ દ્વારા થયું છે કે બેંક દ્વારા તો મારી બેંક સેવ કેશ સિલેક્ટ કરી તો મને કેશ દ્વારા કેટલું થયેલું છે 0 કેશમાં કોઈ થયેલું નથી બેંકમાં થયેલું છે તો બેંક દ્વારા તમને બતાવશે બેંકમાં કેટલું થયેલું છે 2,33,000 રૂપિયા હવે મારે એમાં પપ્પા ચેક કરું છું કે મારી બે બેંક છે હવે એસબીઆઈમાં કેટલું થયેલું છે તો એસબીઆઈમાં તમારું 2,33,000 નું થઈને કોટકમાં 0 થયેલું છે એટલે તમે શું ટોટલી તમે પેમેન્ટનો ટ્રેક રાખી શકો છો જે પેમેન્ટ રિસીવ થાય છે સેલ દ્વારા એ પેમેન્ટ તમારું કેશ દ્વારા કેટલું કલેક્ટ થાય છે બેંકમાં કેટલું ગયેલું છે પછી પર્ટિક્યુલર બેંકમાં બી તમે જઈ શકો કે ભાઈ મારે એસબીઆઈમાં છે કોટકમાં કેટલું ગયેલું બરાબર છે તો એનો પૂરો ટ્રેક તમે અહીંથી રાખી શકો છો સેમ તમે પરચેસની અંદર કે તમે જે પેમેન્ટ તમે વેન્ડરને પેમેન્ટ કરો છો આપણી બેંકમાંથી અથવા તમે કેશ થ્રુ પેમેન્ટ કરો છો હે ને તો તમે એનો સપોઝ મારે જોવું છે કે પહેલી તારીખથી અત્યાર સુધીમાં આપણું ટોટલ પેમેન્ટ કેટલું કર્યું તો આપણે પહેલી તારીખથી અત્યાર સુધીમાં આપણે 9 લાખનું ટોટલ પેમેન્ટ કર્યું 9 લાખની અંદર આપણે કેશ દ્વારા કેટલું પેમેન્ટ કરેલું હતું કેશ દ્વારા આપણે કેટલું 5 લાખનું પેમેન્ટ કરેલું ટોટલ પેમેન્ટ કેટલું કરેલું હતું આપણે 9 લાખ રૂપિયા એમાંથી કેશ દ્વારા કેટલું કરેલું છે 5 લાખ રૂપિયા અને બેંક દ્વારા કેટલું કરેલું છે 4 લાખ રૂપિયા બેંકમાંથી પછી કઈ બેંકમાંથી એસબીઆઈમાંથી કેટલું કરેલું તો 0 અને કોટકમાંથી તો 4 લાખ રૂપિયા જે છે એટલે તમે જે પેમેન્ટ તમે કરો છો વેન્ડરને એ તમે અહીંયા પરચેસ નામના જે બટન આપેલું છે અહીંયાથી તમે એનો ટ્રેક રાખી શકો છો ખ્યાલ આવ્યો તો એ પછી નીચે આપણે એટલી ઇન્ફોર્મેશન આપેલી છે કે જે પર્ટિક્યુલર જે આપણે પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટની અંદર સપોઝ આપણે એસસી સ્ટીલ વાયર પોર્ટ 30 mm જે પ્રોડક્ટ જે છે એનું ઓપનિંગ બેલેન્સ કેટલું હતું આ ડેટથી લઈને આ ડેટ સુધીમાં સપોઝ આપણે પહેલી તારીખથી લઈ લઈએ તો પહેલી તારીખથી લઈને આ ડેટ સુધીમાં એનું ટોટલ કેટલું પરચેજ અમાઉન્ટ કેટલું છે એનું સેલ અમાઉન્ટ કેટલું છે પછી એની કેટલી ક્રેડિટ નોટ રાઇઝ થઈ ડેબિટ નોટ કેટલી રાઇઝ થઈ બરોબર છે એ તમને અહીંયા બતાવે છે આ તમારું જીએસટી ડેશબોર્ડ છે પછી તમારે અહીંયા ટોપ પેનલ ઉપર તમને જોવા મળે છે બેંક બેલેન્સ કે તમારું બેંક બેલેન્સમાં કેટલું બેંક બેલેન્સ છે આપણે અહીંયા બે બેંક એડ કરેલી છે આપણી એક એસબીઆઈ છે અને કોટક છે શું છે કોટકમાં સોરી એસબીઆઈમાં કેટલું પેમેન્ટ તમારું બતાવે છે 2,33,000 રૂપિયા અને કોટકમાં તમારું શું માઇનસમાં બતાવે છે કારણ કે શું અત્યારે આપણે પહેલા આપણે ઓપનિંગ બેલેન્સ 0 હતું હવે આપણે એક 9 લાખનું સમથિંગ પેમેન્ટ આમાં કરેલું છે સોરી 4 લાખનું કે 5 લાખનું અને એમાંથી પેમેન્ટ રિસીવ બી થયેલું છે કોટકની અંદર તો આપણું બરોબર અત્યારનું નેગેટિવ અત્યારે તમને બેલેન્સ બતાવે છે કારણ બાકી નેગેટિવ હોવું ના જોઈએ બેલેન્સ પણ આપણે શું અત્યારે કારણ કે ઓપનિંગ બેલેન્સ 0 હતું અને ડાયરેક્ટ આપણે શું અહીંની ડાયરેક્ટ આપણે ડેબિટ કરી નાખેલું છે ખ્યાલ આવ્યો એટલે તમારું એટલા માટે અહીં તમને નેગેટિવ બતાવે છે આ તો તમારું જીએસટી ડેશબોર્ડ સેમ તમે અહીંથી નોન જીએસટી ડેશબોર્ડમાં બી તમે જઈ શકો છો કે નોન જીએસટી ની અંદર તમારું કેશ દ્વારા કેટલું પેમેન્ટ કલેક્ટ થયું છે તમે જોવો છો ને કેશ દ્વારા તમારું અહીંયા તમે જોવો છો આજના ડેટની અંદર તો અહીંયા તમને જે નીચે શો કરે છે એવું આજના ડેટનું છે કે આજના ડેટની અંદર તમે સેલ દ્વારા કેશ થ્રુ કેટલું પેમેન્ટ કલેક્ટ કરેલું છે 52,900 રૂપિયા અને બેંક થ્રુ કેટલું કરેલું છે 1,53,000 હવે મારે એવું ચેક કરવું કે જે અહીંયા બેંકમાં જે પેમેન્ટ અહીંયા 1,53,000 આવ્યું એ કયા કસ્ટમરનું હતું તો અહીંયા બેંક ઉપર જેવું ક્લિક કરીશ તો તમને બતાવી છે વારાહી સ્ટીલ કંપનીનું હતું આ અને અહીં જે કેશ દ્વારા જે પેમેન્ટ કર્યું એ કોનું હતું
તો અહીંયા કેસ પર ક્લિક કરશો એ શુભમ ઇન્ડસ્ટ્રીનું હતું, શુભમ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર છે. એટલે તમે ડાયરેક્ટ અહીંથી બરાબર ક્લિક ક્લિક ક્લિક, કારણ કે શું અત્યારે એક જ પેમેન્ટ લીધેલું તમને ખ્યાલ ના પડે. હવે સપોઝ તમે 8 થી 10 પેમેન્ટ તમે લીધેલા હોય ટોટલ. હવે મારે એમાં ચેક કરું કે આજના જે પેમેન્ટ આપણે કલેક્ટ કર્યું, કયા કયા કસ્ટમરનું પેમેન્ટ કલેક્ટ કરેલું, એ તમે બરાબર ટોટલ ઇન્ફોર્મેશન અહીંયાથી તમને જોવા મળશે. તમે શું એનો એકદમ ઇઝી વેથી તમે એનો ટ્રેક રાખી શકીશું. તો આ હતું આપણું નોન જીએસટીનું ડેશબોર્ડ, કે એની અંદર આપણે આજનું કેટલું પ્રોફિટ મળ્યો છે, કેટલો લોસ થયેલો છે, સોરી કેટલું પ્રોફિટ મળેલું છે, કેટલું કેટલું સેલ કાઉન્ટર કરેલું છે, બરાબર. એ તમને ટોટલી જેમ તમારા જીએસટી ની અંદર સેમ તમારો ટુ ડેટ ડેશબોર્ડ છે. પછી નીચે પીરિયોડિક ડેશબોર્ડ છે, કે એમાં ધીસ ડેટ ટુ ધીસ ડેટ ની અંદર કેટલું આપણું પ્લસ માઇનસ થયેલું છે, સેલ દ્વારા કેટલું થયેલું છે, કેશ દ્વારા કેટલું થયેલું છે. આપણે એક્ઝિટ કરીશું. હા, બીજું કેવું છે કે સપોઝ આ આપણે સોફ્ટવેરની અંદર આપણે એકાઉન્ટિંગની પ્રોવિઝન બી આપણે આપેલું છે. આપણે જે ટોપ લેફ્ટ કોર્નરમાં, સોરી ટોપ લેફ્ટ મિડલમાં આપણે અહીંયા એક બટન આપેલું છે એકાઉન્ટિંગ લેઝર. હવે જે અહીંયા જે આ જે ટોટલી જે મોડ્યુલ જે છે, આ મોડ્યુલની અંદર આપણે જે બી આપણે એક્સપેન્સીસ આપણે ફેક્ટરીની અંદર જે બી આપણે એક્સપેન્સીસ કરી રહ્યા છીએ, કોઈ ઇન્કમ આવતી હોય, કોઈ એક્સપેન્સીસ જે બી થઈ રહ્યા છે, એક્સપેન્સીસની અંદર ભાઈ કેવું છે કે આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરેલું હોય, કોઈ એમ્પ્લોયની સેલરી એમ્પ્લોયની સેલરી હોય, પછી કોઈ મેન્ટેનન્સ ચાર્જ હોય, વ્હીકલ ટ્રાન્સપોર્ટેશનનો કોઈ ચાર્જ હોય, મોબાઈલ રિચાર્જનો કોઈ ચાર્જ હોય, પછી તમારે કોઈ અધર એક્સપેન્સીસ હોય, હે ને. તો એ બધું તમે અહીંથી બરાબર અહીંયા આપણે લેઝર આપેલા છે, ઇન્વેન્ટરી છે, મોબાઈલ રિચાર્જ, ટ્રાવેલ, ટ્રાન્સપોર્ટેશન, શોપ રેન્ટ, ઇલેક્ટ્રિસિટી, ટી, કોફી, બરાબર. તમે અહીંથી એનું 1 બાય 1 તમે એન્ટ્રી કરીને તમે એનું અહીંયા તમે એન્ટ્રી કરી શકો છો. પ્લસ બીજું અહીંયા નીચે તમે બરાબર અહીંયા પછી ટ્રેડિંગમાં જે બી આપણે ઇન્કમ કરીએ છીએ, બરાબર, આપણે ઇન્કમ છે અહીંયા જોજો નીચે જીએસટી ઇન્વેન્ટરી પ્રોફિટ, નોન જીએસટી ઇન્વેન્ટરી પ્રોફિટ. એ તમારે શું કરવાનું છે, તમારે એવરીડે એની એન્ટ્રી લઈ લેવાની છે સોફ્ટવેરની અંદર. તો શું એ આપણે ઇન્કમ કહેવાય છે. શું તમે જે બી તમે રોજે રોજે પ્લસ સેલ પરચેસ કરો છો, એમાંથી તમને જે બી ઇન્કમ થાય છે એ તમને અહીંયા જો જીએસટીમાં ઇન્કમ થતી હોય તમને જીએસટીમાં બતાવશે, અને નોન જીએસટી ઇન્કમ તમને અહીંયા નીચે બતાવશે અહીંયા. એટલે તમારી એ બંને એન્ટ્રી તમારે સાંજે તમારે અહીંયા સોફ્ટવેરમાં અહીંયા એડ કરી દેવાની છે. આપણે એનું ઇન્વેન્ટરી નામનું એક લેઝર બનાવેલું છે. અને જે બીજા તમારે અધર કોઈ ઇન્કમ થતી હોય તમે અધર ઇન્કમની અંદર તમે લઈ શકો છો, અધર ક્રેડિટની અંદર. અને જે એક્સપેન્સીસ થઈ રહ્યા છે, એક્સપેન્સીસ તમે સપોઝ મારે મોબાઈલ રિચાર્જ મેં કર્યું છે, સપોઝ કે 9 તારીખની બરાબર આજની ડેટની અંદર, સપોઝ કે મેં અહીંયા 500 રૂપિયા મેં રિચાર્જ કર્યું, સોરી, હે ને. પછી અહીંયા તમે નેરેશનમાં કોઈ બી લખી શકો છો, મેં રિચાર્જ વોડાફોન વોડાફોન મોબાઈલ. તો તમે જેવું સેવ કરેલું ઓટોમેટિક તમારે બરાબર અહીંયા તમારું એનું આવી ગયું કે તમારે બરાબર મોબાઈલ રિચાર્જ કરેલું છે. તમારે અહીંયા બરાબર જે બી એક્સપેન્સીસ બીજા લખવા છે, એટલે શું આ તમને એ ટ્રેક રહે કે તમે કોઈ પર્ટિક્યુલર ડેટથી આ ડેટની અંદર તમે કેટલા એક્સપેન્સીસ કર્યા, કેટલો તમારો ઇન્કમ થયો, એના બેઝિસ ઉપર તમને કેટલો કંપનીને કેટલો પ્રોફિટ અથવા લોસ થાય છે, એ તમે આ મોડ્યુલની અંદર તમે રાખી શકો છો, બરાબર. તમે અહીંથી એક ટ્રેક રાખી શકો છો. તો એના માટે આપણે આ એકાઉન્ટિંગનું એક મોડ્યુલ બનાવેલું છે. અને લાસ્ટની અંદર આપણે પેટી કેસ નામનું એક મોડ્યુલ બી બનાવેલું છે. પેટી કેસમાં કેવું છે, કોઈ આપણે કંપનીની અંદર અથવા ફેક્ટરીની અંદર કોઈ કેશિયર રાખેલો હોય, તો કેશિયરને કેવું હોય છે, એને થડાની અંદર કેટલો માલ પડેલો છે, સોરી કેટલો કેશ પેમેન્ટ પડેલું છે, સોરી કેટલું કેશ પેમેન્ટ આપણે કરી અંદર સવારમાં જે ફેક્ટરી ચાલુ કરીએ તો આપણું અવેલેબલ કેટલું કેશ પેમેન્ટ છે, પછી એમાં જે બી આવતું હોય, બરાબર, તો એની ટોટલ આપણે એન્ટ્રી અહીંયા કરતી રહેવું પડે. પછી એમાંથી તમે જે બી પૈસા ચૂકવતા હોય કોઈને કેશ દ્વારા, બરાબર, તો એની એન્ટ્રી ટોટલ ક્રેડિટ અને ડેબિટ બંનેની એન્ટ્રી તમારે અહીંયા કરતી રહેવાની. એટલે શું તમને અહીંયા ટોટલ તમારે મેન્ટેન રહેશે પૂરો થડો, કે ઓપનિંગ બેલેન્સ કેટલું હતું, એમાંથી આપણે કેટલું પેમેન્ટ કેશ દ્વારા રિસીવ થયું, કેટલું પેમેન્ટ આપણે કેશ દ્વારા કર્યું, અને લાસ્ટમાં કેટલું બેલેન્સ આપણે વધ્યું છે, ખ્યાલ આવ્યો. તો શું આપણું ટોટલી આપણું જે થડામાં કેટલા કેશ પેમેન્ટ પડેલું છે એનું ટોટલ તમે મેન્ટેન કરવું હોય તો આપણે અહીંયા પેટી કેશ નામનું એક મોડ્યુલ બનાવેલું છે. તો બરાબર, આ તો આપણું સોફ્ટવેર કે જેની અંદર આપણે ટોટલી એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન, ઇન્વેન્ટરી ઇન્ફોર્મેશન અને પેમેન્ટ ટ્રેકનું ટોટલી ઇન્ફોર્મેશન આપણે આ સોફ્ટવેરમાં રાખી શકીએ છીએ. પ્લસ બીજું કેવું છે કે આપણે કોઈ તમારી ફેક્ટરી એવી બી છે કે ચલો તમે કોઈ રો મટીરિયલ તમે બહારથી પરચેસ કરો છો, એને પ્રોસેસ કરીને કંઈક નવી પ્રોડક્ટ બનાવો છો, અને એ જે પ્રોડક્ટ બનાવો છો એનું તમે સેલ કરો છો, એનું તમારે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવું હોય, બરાબર છે. તો એ ટાઈપની બી પ્રોડક્ટ આપણે એને પ્રોડક્શન મેનેજમેન્ટ સોફ્ટવેર કહેવાય એને. એ ટાઈપની પ્રોડક્ટ બી આપણે બનાવીએ છીએ. તો એ ટાઈપની બી રિક્વાયરમેન્ટ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો લાસ્ટમાં મારો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે મૂકી દઉં છું. પ્લસ તમારે કોઈ બી આ ટાઈપનું સોફ્ટવેર તમારે વસાવવું હોય તો તમે ડાયરેક્ટ અમને કોલ કરી શકો છો. તમને 7 દિવસનો તમે ફ્રી ડેમો આપી શકું. અને 7 દિવસના ડેમોની અંદર તમારે કંઈ બી તમારી કંઈ
ચેક કરવું છે કે એનો કઈ રીતે યુઝ થાય છે, કઈ રીતે એનું યુઝ કરવાનું છે. તમને ટોટલ ટ્રેનિંગ બી આપીશું. હા, અને આફ્ટર ઓલ તમે જે બી પરચેસ કરશો તો એની બાદમાં તમને ફૂલ ટ્રેનિંગ તમને આપીશું. એ સોફ્ટવેર કઈ રીતે યુઝ કરવું, અથવા તમે આ સોફ્ટવેર જે આપણે અહીંયા જે આજે આપણે તમને ડેમો આપેલો છે, એ ડેમોનો તમે એનું રિવિઝન બી તમે કરી શકો છો. તમને ઘણું બધું તમને એમાંથી તમને હેલ્પફુલ થશે કે તમારે કઈ રીતે એનું યુઝ કરવું. અને તમે એનું રિવ્યુ કરી શકો છો વારે ઘડી. બરાબર છે. તો અલ્ટિમેટલી જે સોફ્ટવેર જે છે ઘણું બધું તમને હેલ્પફુલ થશે. તમારે આ ટાઈપનો બિઝનેસ કરતા હોય તો તમારો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવું હોય તો આ સોફ્ટવેર તમે વિસાઈ શકો છો. અને કંઈ બી તમારે કંઈ નાની મોટી કંઈ તમારે એમાં એડિટિંગ કરવું હોય તો કંઈ નાનું એવું હશે તો તમે એને ફ્રી ઓફ કોસ્ટ કરી આપીશું. જો તેમાં તમારે કંઈ મેજિસ ચેન્જીસ કરવા હોય તો એનો શું એડિશનલ ચાર્જ લાગશે, બરાબર? તો અહીં અમે અ, કરી આપીશું તમને. બાકી કંઈ બી કંઈ સમજણ ના પડતી હોય અથવા તમારે કોઈ કોમેન્ટ્સ હોય તો તમે કોમેન્ટ્સ બોક્સમાં તમે તમારું વ્યૂ તમે રાખી શકો છો, અથવા તમે ડાયરેક્ટ અમને ફોન કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.